તો આજે આપણે નવમા ભગવાન સુવિધિનાથ ભગવાનનું સ્તવન આપણે ચાલુ કરશું. તો નવમા તમારી પાસે મેં મોકલાવ્યું હતું સ્તવન અને એનો અર્થ સાથે બધા પાસે હશે. તો સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં સાધકને પરમાત્મ દર્શનના ફળ સ્વરૂપ આત્મદર્શન કેવી રીતે થાય છે એનું ભાવપૂર્ણ શબ્દોમાં વર્ણન કર્યું છે અહીંયા ગણેશજી દેવચંદ્રજીએ. મુમુક્ષુતા પ્રગટે છે અને એના પછી સુવિધિનાથ ભગવાનના દર્શન થતા જે સાધકમાં અદ્ભુત રૂપાંતરણ થાય છે એનો ભાવ ઉલ્લાસ અહીંયા ગણેશજી આ સ્તવનમાં વ્યક્ત કરે છે. તો પ્રથમ આપણે આ સ્તવનની પ્રથમ ગાથા, પહેલી ગાથા હું બોલું છું અને પછી આપણે એનું અર્થ વાંચીએ અને વિવેચન કરીએ. દીઠો આ પહેલું વર્ડ છે. દીઠો દીઠો સુવિધિ જીણંદ સમાધિ રસે ભર્યો હો લાલ, ભાસ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ, સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ, સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો હો લાલ. એનો અર્થ છે સાધક આત્મા મહાન પુણ્યોદય પ્રાપ્ત થયેલા વિતરાગ પ્રભુના દર્શનથી અત્યંત હર્ષિત બની એમની પ્રભુતાની સ્તુતિ કરતા કહે છે. સમાધિ સમતા રસના ભંડાર શ્રી સુવિધનાથ પ્રભુની પ્રશાંત મુદ્રા જોવાથી અનાદિકાળથી ભૂલાયેલા મારા આત્મ સ્વરૂપની મને ઓળખાણ થઈ. સર્વ પ્રકારના રાગ દ્વેષાદિ વિભાવ તથા બાહ્ય ઉપાધિ, શું છે બાહ્ય ઉપાધિ? ધન ધાન્ય આદિથી મન નિવૃત્ત થયું અને આત્મશ્રદ્ધાની સાધનાના માર્ગરૂપ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રમાં મારું મન પ્રવૃત્ત થયું. ખરેખર પરમાત્માની પ્રશાંત મુખમુદ્રાના દર્શનથી પરમાત્માના યથાર્થ સ્વરૂપની ઓળખાણ થાય છે અને તે દ્વારા આત્મ સ્વરૂપની પણ ઓળખાણ થાય છે. દયાચંદ્ર પ્રભુ ભગવાનનું સ્તવન થોડું બધું આપણે કહીએ તાત્વિક હતું. આ સ્તવન સિમ્પલ છે. આપણે વિલ થિંક કે આપણે વિલ ટ્રાય ટુ કમ્પ્લીટ આ એક જ ટર્નમાં મોસ્ટલી કમ્પ્લીટ થઈ જશે. તો અહીંયા જીનેશ પ્રથમ શું કીધું છે? દીઠો સુવિધિ જીણંદ સમાધિ રસે ભર્યો હો લાલ. એટલે કે જીનેશ્વર પરમાત્માની સમાધિ રસથી પ્રશાંત એવી મુખમુદ્રાના દર્શન કરતા શું થાય છે? ભાસ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ. કે અનાદિથી આત્માનું સ્વરૂપ કેવું છે? શુદ્ધ સ્વરૂપ છે. અત્યારે પણ શુદ્ધ સ્વરૂપ છે, પણ અનાદિકાળથી આપણે એ વિસરી ગયા છે કે આત્માનું સ્વરૂપ કેવું છે? શુદ્ધ છે. એ વિસરી અને જે આપણી કર્મકૃત અવસ્થા છે એમાં શું થાય છે? આપણે એવી જ રીતે કરતા ભોગતા આપણે પણ કરીએ છીએ. તો અહીંયા કે છે ગણેશજી કે જે આ અનાદિનું સ્વરૂપ હું વિસરી ગયો છું એ પરમાત્માની શાંત મુખમુદ્રા જોતા એ મને મારું જે અનાદિનો શુદ્ધ સ્વરૂપ છે એ મને યાદ આવે છે. એટલે પ્રથમ જ શબ્દ છે દીઠો. દીઠો શબ્દ દ્વારા ગણેશજીના હૃદયમાં જે અત્યાર સુધી આપણે ભવભ્રમણ કર્યું છે, આ મનુષ્ય દેહ કેવું છે? દુર્લભ છે, બરાબર છે. તો એ મનુષ્ય દેહ પ્રાપ્ત થતા પહેલા જે આપણે ભવભ્રમણ કર્યું છે એ આખું તાદ્રશ્ય થાય છે. તો કેવા હતા આપણે? તો પેલા સૂક્ષ્મ નિગોદમાં હતા. નિગોદ ખબર છે ને? અનંત આનંદ નિગોદ અહીંયા સૂક્ષ્મ અને બાદર બધી અહીંયા ભરેલી છે. લોકમાં પૂર્ણ 14 રાજલોકમાં એ ભરેલી છે. તો ત્યારે આપણે ત્યાંથી નીકળ્યો. ક્યારે નીકળે સૂક્ષ્મ નિગોદમાંથી? જ્યારે એક જીવ સિદ્ધ અવસ્થા પામે
ત્યારે એક જીવ સૂક્ષ્મ નિરોધમાંથી બહાર નીકળે અને બહાર નીકળીને સીધા મનુષ્ય નથી થતા. ત્યાંથી શું થશે? કેટલાય કરોડો કરોડ વર્ષ સુધી એકેન્દ્રિયપણું એમાં એક પછી બીજા, જેમ કે આપણે ખબર છે 5 પૃથ્વીકાય, આપકાય, દેવકાય, વાયુકાય અને વનસ્પતિકાય 5 પ્રકારના પૃથ્વીકાય છે. તો કરોડો કરોડો વર્ષ સુધી આપણે એમાં ફરતા રહ્યા. એના પછી 2 ઇન્દ્રિય એટલે 2 ઇન્દ્રિયપણું મળ્યું, પછી 3 ઇન્દ્રિયપણું મળ્યું, પછી 4 ઇન્દ્રિયપણું મળ્યું. ખ્યાલ છે ને? બોલતી નથી. 3 ઇન્દ્રિય એટલે કયા, 4 એટલે બધાને ખ્યાલ છે. તો એવી રીતે આગળ આગળ થતા ગયા અને તે ઇન્દ્રિય સુધી તો ચક્ષુ જ નહોતા. બરાબર છે? 3 ઇન્દ્રિય એટલે શું? સ્પર્શ, રસ અને ઘ્રાણેન્દ્ર. એટલે ચક્ષુ હોય જ નહીં, એટલે દીઠો પરમાત્માના દર્શન કરવાનો સવાલ જ ક્યાં આવે? અને 4 એટલે સંભાવના જ ન થાય તે ઇન્દ્રિય સુધી તો પરમાત્માના દર્શન કરવાનું. અને 4 ઇન્દ્રિયમાં આંખ આવે, 4 ઇન્દ્રિયમાં આંખ મળે, અને પંચેન્દ્રિય એટલે કાન પણ 5 ઇન્દ્રિય મળે. તો 4 ઇન્દ્રિય માખીને વગેરે જે જીવ છે કે જેમાં આપણને આંખ મળે પણ સમનીપણું હોય ના હોય. સમનીપણું એટલે મન ના હોય. એટલે ઘણી વખત એવું પણ થઈ શકે કે પરમાત્માના માથા ઉપર, મસ્તક ઉપર માખી બેઠેલી હોય, પણ એમ ન કહેવાય કે દીઠો સુવિધિ જીવન, એને ખ્યાલ જ નથી કે હું ક્યાં બેઠી છું. તો આવું 4 ઇન્દ્રિયપણું ગયું. પછી પંચેન્દ્રિયમાં, તો પંચેન્દ્રિયમાં પણ આ બધા તિર્યંચ છે. બરાબર છે? કીડા મકોડા વગેરે તો 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિયમાં આવશે, પણ બધા પશુ પક્ષી બધા છે, માછલી વગેરે છે, એ બધા પંચેન્દ્રિયમાં આવશે. તો પંચેન્દ્રિયમાં એટલે પંચેન્દ્રિયમાં પણ કેટલો કાળ આ તિર્યંચપણામાં મળ્યો અને એના પછી મનુષ્ય બન્યું. તો આ મનુષ્યપણું એટલે દુર્લભ બતાવ્યું છે. ઉત્તરાધ્યાન સૂત્રમાં તો 4 મેઇન દુર્લભ ચીજો બતાવી છે. એમાં સૌથી દુર્લભ કઈ ચીજ છે? મનુષ્યપણું છે. તો એ મનુષ્યપણામાં પણ, મનુષ્યપણા મળ્યા પછી પણ કેટલોય કાળ તો અનાર્ય દેશમાં મને મળ્યો. બરાબર? આપણે હમણાં મનુષ્યપણું મળ્યું છે આપણને, પણ આપણે જોઈએ તો ક્યાં આપણને આફ્રિકાના જંગલમાં કે ક્યાં એવા ઠેકાણે બધા મળે જ્યાં અનાર્ય દેશ હોય, જ્યાં દૂર દૂર સુધી વિતરાગ શાસન ક્યાં મળ્યું જ ન હોય. તો એવા ઠેકાણે પણ હું ઘણા ઠેકાણે ફર્યો અને એ ફરતા ફરતા માંડ મને વિતરાગ શાસન મળ્યું. હમણાં પણ આપણે ચલો આર્ય દેશમાં, ભારત દેશમાં જન્મીને પણ કોઈ ચંડાળ, કસાઈ કે એવા કોઈ મચ્છીમાર વગેરે આપણે એવા કુળમાં જન્મ્યા હોત તો આપણને મળત ખરું આ પરમાત્માનું શાસન? તો આપણે તો હમણાં આ બધું ફરી અને આ વિતરાગ શાસન પામ્યો છે. એટલે કેટલું બધું ફરીને પામ્યો. અને પછી આ તથા ભવ્યતાના પરિપાકે જિનેશ્વર પરમાત્માનું દર્શન થયું અને દર્શન થતા જે અંતરમાં ઉલ્લાસ જાગ્યો, એટલે અહીંયા કીધું છે કે દીઠો સુવિધિ જીણંદન, કે જ્યારે અતિશય પુણ્ય ભેગું થાય છે ત્યારે પરમાત્માના આપણે દર્શન કરી શકીએ છીએ. આપણે તેની કિંમત પણ નથી પ્રભુના દર્શનની, પણ કેટલું કેટલું ફરતા આ દર્શન આપણે પામ્યા છે. અને એ જિનેશ્વર ભગવાનના દર્શનથી હવે મારા અંતરમાં શું થયું એ આગળના 3 લાઈનમાં કહે છે. કે છે ને, ભાસ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ, સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ, સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો હો લાલ. એટલે 3 ચીજ બતાવે છે, વિસર્યો, ઓસર્યો અને સંચર્યો. બરાબર? તો પહેલા જ્યારે આ પરમાત્માના દર્શન થાય છે ત્યારે શું શું થયું? પ્રથમ તો આત્મ સ્વરૂપનું જે ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એનું લક્ષ્ય થશે જ્યારે પરમાત્માના દર્શન થશે ત્યારે. પછી વિભાવ ભાવ જે છે, કશાય ભાવ વગેરે, એ ઓસરવા લાગશે. અને પછી જે સત્તાગત સ્વરૂપ છે આપણું, એ પ્રગટ કરવા માટે મોક્ષ સાધના પદ કયો છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ તરફ હવે પગલા મંડાશે. તો જુઓ, પરમાત્માનું દર્શન થતા શું શું થશે એ પ્રથમ જ ગાથામાં અહીંયા ગણેશજી દર્શાવે છે કે
જે અનાદિથી જે સ્વરૂપ હતું એનું વિસ્મરણ ગયું હતું એ ભાસ્યું પ્રથમ તો. એટલે ભાસ્યું એટલે અહીંયા અનુભવના લેવલ પર આવ્યું. પછી સકલ વિભાવ ભાવોક્તની ઓસરે ઓલ એટલે સકલ વિભાવ માત્રથી હવે શું થાય છે, પાતળા પાંડવા માંડ્યા છે. તો એ વિભાવ એટલે શું? કશાય તો છે જ, પણ સાથે વિભાવ એટલે આપણી જે પરમાં જાય છે વૃત્તિઓ, એનો હવે થાક લાગવા માંડ્યો છે. બરાબર? વિભાવમાં હવે રસ નથી રહ્યો, પરભાવમાં રસ નથી રહ્યો. કારણ વિભાવો કેવા છે? તો વિનાશી છે, અશુદ્ધ છે. વિભાવ એટલે પરભાવ કઈ કાયમ રહેવા વાળા નથી. આપણું જે જ્ઞાન દર્શન જે આપણા છે એ અવિનાશી છે. જ્યારે વિભાવો કેવા છે? વિનાશી છે, અશુદ્ધ છે, અન્ય છે. તો હવે પરમાત્માના દીઠો સુધી જે નંદ કરવા અને પરમાત્માના દર્શન કરવાથી એ પણ ઓસરવા લાગ્યા છે. કે સુવિધિનાથના દર્શનથી ભલે તરત સંપૂર્ણ ક્ષય ન થાય, તરત દર્શન કરવાથી કે આપણા આટલા અનાદિના કર્મો વિભાવો તરત ભલે ક્ષય ન થાય, સંપૂર્ણ ક્ષય ન થાય, પણ ડેફિનેટલી ઓસરવા તો લાગ્યા જ છે. ઓસરવા એટલે આસ્તે આસ્તે હવે ઓછા થવા લાગ્યા છે. આપણે કહીએ ને પૂર આવ્યા છે અને ઓસરવા લાગ્યા છે, એટલે આસ્તે આસ્તે ઓછા થવા લાગ્યા છે. અને જ્યારે વિભાવ વખતે તારો જાગૃતિ ભાવ હોય તો શું થાય? તરત જ તારો જ્ઞાન ભાવ એટલે એને જ્ઞાયક ભાવે જોવા લાગશે. કે માત્ર એમાં કોઈ રાગવશ નહીં કરે, માત્ર આ મારા વિભાવ ભાવ આવે છે પણ એ હું નથી, હું તો શુદ્ધ સ્વરૂપી આત્મા છું. એવી રીતે એને જો જાગૃતિ હશે તો જ્ઞાયક ભાવે જોવા લાગે છે. એટલે શું થશે? જ્ઞાયક ભાવ જોતા તું એમાં ઉદાસીન થાય છે, એ આવે છે અને જાય છે, ભેદ જ્ઞાન થાય છે. એ ભાવથી હું સંપૂર્ણ ભિન્ન છું. એટલે શું થાય? ભેદ જ્ઞાન થાય છે એટલે કે હવે એ ભાવોનું અનુમોદન થતું નથી. ભલે અનાદિના સંસ્કાર છે એટલે વિભાવ જાગશે, તરત જ ન નીકળે. પણ જો એ વખતે તું જાગૃત હોય તો પ્રથમ તો એનો પક્ષ છોડી દેશે કે આ વિભાવ એ મારા નથી, એ વિનાશી છે, આ અશુદ્ધ ભાવ છે, અન્ય છે, અને આ ભાવોથી મારું કલ્યાણ નથી. એટલે એ જાણે છે કે આ મારો વિકાર છે, એટલે મારા માટે એ કલ્યાણકારક નથી. એટલે પ્રથમ તો એ જાણી અને એનો અનુમોદન કરવાનું છોડો. તો આ ઓસરવાનો ક્રમ છે. અનાદિ જ્યારે પરમાત્માનું દર્શન કરીએ છીએ તો અનાદિના વિભાવ ભાવ હશે, પણ એ વિભાવ ભાવ હવે એ મારા નથી, અન્ય છે, વિનાશી છે, અશુદ્ધ છે. એ ભાવ છે એ શું છે? હવે એને આવે છે એટલે એનો તો એના તરફ આપણું જે એની સાઈડ આપણે છોડી દીધી. તો આ ઓસરવાનો ક્રમ છે. કે સપોઝ ક્રોધ આવે, આપણે મોસ્ટલી સૌથી તો આપણો પહેલો કશાય આપણે કયો પકડાય? ક્રોધ. પેલો માન ને લોભ તો પકડાય પણ નહીં આપણાથી. ક્યારે માન આવે ને ક્યારે લોભ આવે. તો આ જે ક્રોધ છે સૌથી પહેલો પકડાય. આપણે ક્રોધનું એક્ઝામ્પલ લઈએ સમજવા માટે. ક્રોધ આવે તો પણ એ વખતે ભલે આવે છે, આટલું એક્સાઇટ ન થવું જોઈએ, આટલા રૂડલી તો ન જ બોલવું જોઈએ. એમ કરી અને તારા આત્મભાવને ત્યારે જાગૃત કર. આ બેઉ છે. હમણાં વખતે આપણે ક્રોધ આવી રહ્યો છે પણ એ છતાં આપણે જે તત્વ વિચારણા કરીએ છીએ એનાથી આપણે એ વખતે પણ એ વિચાર કરી શકીએ છીએ. અને જે ક્રોધ વિભાવ આવે છે ને માત્ર જાણ્યા પર તું એની સાથે એકમેક નહીં થાય. એનાથી શું થશે? તારા વિભાવો મંદ પડતા જશે. તો આ છે આનાથી ઓસરવા લાગે આપણે કહીએ. અને એનાથી આગળ જઈ અને હવે ઉદાસીન થવાનું છે. તો એમાં શું થાય છે? સત્તા સાધન મર્મ ભણી એ સંચર્યો બોલા. એટલે આ પેલા ઓસરવા લાગે, એના તરફ ઉદાસીન થવા લાગે. કયા? વિભાવ તરફથી. અને પછી એનું શું આવશે રિઝલ્ટ? તો સત્તામાં જે પડ્યા છે એને પ્રગટ કરવાના પુરુષાર્થમાં, એટલે શું પુરુષાર્થ તો શું છે? સમ્યક દર્શન, જ્ઞાન અને એ બાજુ જ હવે આપણું પગ મંડાવા લાગે છે. મારો અવાજ આવે છે ને?
હેલો. હા હા આવે છે. હા, ના વચમાં મને આવે છે. મ્યુટ દેખાય છે એટલે મેં કીધું. નહીં ને? આવે છે અવાજ ક્લિયર આવે છે. છે. ઓકે ઓકે. તો સુવિધિનાથ હા, ભગવાનની વચ્ચે જરાક જતો રહે છે મિસ અવાજ. અચ્છા, ઠીક છે, જાય ત્યારે મને કહેજો જરા, અહીંયા મને બતાવતું હતું. તો સુવિધનાથ ભગવાનની સમાધિ રસ ભરી આત્મદશા અને પ્રશાંત મુદ્રાના દર્શનથી શું થાય છે? એ સાધકને હવે ઓટોમેટિક એ તરફ હવે એની જે શાંત રસ છે, એની જે સત્તામાં પડેલો છે, એના તરફ એના પગ હવે મંડાવા લાગે છે. એટલે હવે જે આખો પ્રોસેસ છે, બરાબર છે, એ બીજી કડીથી વિસ્તારથી સમજાવશે. પહેલા આપણે શું થયું? પ્રથમ કડીમાં આ આપણું સુવિધિનાથ ભગવાનનું સ્તવન ચાલુ છે, મૃદુલા. તો પહેલા કડીમાં પરમાત્માના દર્શન કરતા અનાદિનો જે સ્વભાવ છે, એ સ્વભાવ શું? સત્ય શુદ્ધ સ્વભાવ છે, એ હવે એને યાદ આવવા લાગે છે, અને જે વિભાવ છે હમણાં એ ઓસરવા લાગે છે. એટલે હવે આ પ્રોસેસમાં પહેલી કડીમાં થયું. બીજા કડીમાં પ્રથમ તો પરમાત્માનું પરમેશ્વરપણું કેવું છે એ બતાવે છે, અને ત્રીજી કડી પછી એ પરમેશ્વરપણાના દર્શન કરવાથી આપણા આત્મામાં શું ફેરફાર થાય છે એ ક્રમથી બતાવ્યું છે. તો આપણે બીજી ગાથા બોલીએ. तुम प्रभु जाणग रीति सर्वे जग देखता हो लाल, निज सत्ताए शुद्ध सहुने लेखता हो लाल, परपरिणति अद्वेषपणे उवेखता हो लाल, ભોગ્યપણે નિજ શક્તિ અનંત ગવેષતા હો લાલ. અર્થ બોલું છું એનું. હે પ્રભુ, આપ જ્ઞાતૃત્વ શક્તિથી સર્વ જગતના યથાર્થ સ્વરૂપને જાણો છો, પણ વિતરાગ હોવાથી રાગ દ્વેષ કરતા નથી, તથા સર્વ જીવાદી દ્રવ્યો પદાર્થો જે પોતાની સત્તાએ શુદ્ધ નિસંગ છે, આપ સત્તા ધર્મે સૌને શુદ્ધ રૂપે જુઓ છો. એથી સંસારી જીવમાં રહેલી પરપરિણતિ એટલે કે રાગ દ્વેષાદી ભાવ અશુદ્ધિની અદ્વેષપણે ઉપેક્ષા કરો છો. તેમજ આપ આત્માની અનંત ગુણ પર્યાય રૂપ શક્તિને ભોગ્ય રૂપે ગણી તેને જ ભોગવો છો. તો હવે આ બીજી ગાથામાં પરમાત્માનું પરમેશ્વરપણું અહીંયા બતાવેલું છે. તો એના અંદર આખો સાધના ક્રમ આવે છે. પહેલી કડીમાં પહેલી લાઈનમાં 4 લાઈન છે. તો પહેલી લાઈનમાં એ છે એ જળ જગત પ્રત્યેની વાત છે, જળ જગત પ્રત્યેની વાત છે. બીજી લાઈનમાં જીવ જગત પ્રત્યેની લાઈન છે. ત્રીજીમાં નિમિત્તો તરફની વાત છે, અને ચોથી લાઈનમાં ઉપાદાનની વાત છે. નિમિત્ત ઉપાદાન બધાને બરાબર ખ્યાલ છે, આપણે રિપીટ નથી કરતા. તો પ્રથમ શું છે? જળ જગતની વાત છે. પહેલી લાઈન શું છે? તુમ પ્રભુ જાણગ રીતિ સર્વે જગ દેખતા होला, કે પ્રભુ તમારી જાણવાની રીત કેવી છે, જગત પ્રત્યે જોવાનો કે અભિભંગ કેવો છે? તો અહીંયા કહે છે કે તમારો માત્ર જ્ઞાયક ભાવ છે. પાછળ જોયું ને, જ્ઞાયક ભાવ આવે છે. તો જ્ઞાયક એટલે બધાને કઈ રીતે જુઓ છો? તો કેવી છે તમારી દશા? તો રાગ અને દ્વેષ વિનાની છે. વિતરાગ પરમાત્મા કેવા છે? વિતરાગ છે. એટલે ન કંઈ પણ જાણવાથી શુભ ભાવ થાય છે, કે કંઈ પણ જોવાથી અશુભ ભાવ થાય છે. ન ઇષ્ટ ભાવ થાય છે, ન અનિષ્ટ ભાવ થાય છે. આપણે શું હોય, કોઈ પણ ચીજ આપણી સામે આવે, નજર સામે, તો તરત એના પ્રત્યે કંઈક ઇષ્ટ અનિષ્ટ કંઈક તો તરત આપણી રિએક્શન હોય. તો એ ઓટોમેટિક આપણી થઈ જ જાય, સૂક્ષ્મ પણ થઈ જ જાય. પણ પ્રભુ કેવા છે? વિતરાગ છે. એટલે કોઈ પણ વસ્તુ એમના સામે આવે, એના પ્રત્યે કોઈ ભાવ ન હોય, માત્ર જ્ઞાતા ભાવ, સાક્ષી ભાવ હોય. એટલે તમે સર્વને, કારણ પરમાત્મા વિતરાગ છે એટલે કેવળ જ્ઞાની છે. ત્રણેય લોકના જેટલા પદાર્થ દ્રવ્યો છે, બધાની ત્રણેય કાળની પર્યાયો એ જાણે છે, અને એ પણ
યુગપદ એક સાથે એમના સામે એ બધી પર્યાયો આવે છે બધા દ્રવ્યોની, પણ એ કેવા માત્ર જ્ઞેય ભાવે એને જાણે છે કે અહીંયા છે અને મારા જાણવામાં એ આવે છે, ધેટ્સ ઓલ. પછી એના પ્રત્યે ઇષ્ટ અનિષ્ટ રાગ દ્વેષ કશું થતું નથી, કારણ કે આ દ્રવ્યના બધા ભાવો છે એ શું છે, આજે બધા તમને શુદ્ધ અને નિર્દોષ જ ભાગે છે. એટલે આજે એમના જે એમનું જ્ઞાન કેવું છે, ક્ષાયિક છે, કેવળ જ્ઞાન છે, એટલે ક્ષાયિક જ્ઞાન છે. એ હવે એક વખત આવ્યા પછી ક્યારે પણ જવાનું નથી. એટલે બધા દ્રવ્યના બધા ભાવો એમાં ઝળકે છે, પણ અંશ માત્ર પણ રાગ દ્વેષ થતો નથી. કશા માટે એમને હેય કે ઉપાદેય ભાવ પણ નથી. હેય એટલે આ મારા માટે ઇષ્ટ નથી, અનિષ્ટ છે તો ત્યાગવા જેવું છે, આ ઇષ્ટ છે તો ઉપાદેય છે, કોઈ ભાવ એનામાં નથી, માત્ર જ્ઞાતા ભાવ છે. ખ્યાલ આવ્યો? એટલે આ જગત પ્રત્યે જોવાની વસ્તુ. તુમજ પ્રભુ જાણ કરીતી સર્વે દેખતા ઓલાન. બીજી લાઈન શું છે? નિજ સત્તાએ શુદ્ધ સૌને લેખતા હોલાન. હવે શું કીધું આપણે? બીજી લાઈનમાં જીવ જગત પ્રત્યે બધા જીવો એમને કેવા દેખાય છે, તો અહીંયા કે છે કે બધા જ પરમાત્માને બધા જ જીવો કેવા દેખાય છે? શુદ્ધ અને નિર્દોષ જ દેખાય છે. એટલે જીવ જગત પ્રત્યે કેવી દૃષ્ટિ છે? તો બધા નિર્દોષ દેખાય છે. આણે મને આમ કર્યું હતું, આ બહુ આ ખરાબ છે, કે આ બહુ ક્રોધી છે, કે બહુ જે પણ ભાવ હોય, કે આ બહુ સારા છે, કોઈ ભાવ એને નથી આવતા કોઈ પ્રત્યે, બધા જ નિર્દોષ ભાસે છે. એવી જ રીતે હે પ્રભુ તમારું જ્ઞાન પ્રવર્તે છે. બધા માટે મૈત્રી ભાવ જ જાગે, કોઈ માટે પ્રમોદ પણ નહીં થાય અને કોઈ માટે કરુણા પણ નહીં થાય. એટલે પ્રભુ બધા જીવોને નૈગમ નયથી અથવા તો સંગ્રહ નયથી સિદ્ધ જુએ છે. ચંદ્રપ્રભુ ભગવાનના સ્તવનમાં આપણે 7 નયો કર્યા છે. આઈ હોપ કે બધાને યાદ હશે. નૈગમ નય એટલે શું? એ બધાનો સમાવેશ કરે, ત્રણેય કાળનો સમાવેશ કરે. સૌથી પ્રથમ નય છે, પછી જેમ જેમ આગળ થશે તેમ તેમ સૂક્ષ્મ થતું જશે. તો અહીંયા આપણે છે કે આ બધા આપણે જીવો શું છે? સિદ્ધ સમાન છે. હમણાં ભલે આપણે સંસારમાં છીએ, પણ પુરુષાર્થ કરીને આપણે પણ સિદ્ધ બની શકીએ છીએ. એટલે અહીંયા પ્રભુ બધા જીવોને ભાવિ નૈગમ નયથી સિદ્ધ જ જુએ છે. બરાબર છે? કે ક્યારેક તો સિદ્ધ થવાના જ છે ને. પછી એટલે અહીંયા કહે છે કે પ્રભુ અમારા જે કર્મકૃત ભાવો છે હમણાં, એ ભાવોને ગૌણ કરીને એ શું કરે છે? ગૌણ કરો છો અને નિજ સત્તાએ કરીને ભાવિ નૈગમ નય અથવા તો સંગ્રહ નયથી બધા સિદ્ધ સમાન જ દેખાય છે. કોઈ માટે હર્ષ શોક નહીં. તો તમારું જ્ઞાન કેવું છે? આખું જગત જણાય. તમારું દર્શન કેવું છે? કે બધાની નિજ સત્તાએ શુદ્ધ લેખો છો. નિજ સત્તા એટલે કે જેવી મારી સત્તા હું સ્વરૂપ છે, એવું જ આ સત્તાથી બધા જીવોનું સ્વરૂપ છે. તો આ જગતમાં કોઈ પણ જીવ ઉપર તમને જો દ્વેષ થયો, તો દ્વેષ થતો જ નથી. તો શું થાય? ભલે થાય કે ન થાય, પણ એ ભાવિ નૈગમ નયથી એ પણ જીન જ છે. બરાબર? જો જીવ ઉપર દ્વેષ કરે, એટલે તમે જો કોઈ જીવ ઉપર હમણાં દ્વેષ કરશો, તો શું થશે? એમ કહેવાય કે તમે જીના ઉપર દ્વેષ કરશો. કારણ એ જીવ પણ જેના ઉપર તમે દ્વેષ કરો છો, એ ભાવિ નૈગમ નયથી જીન જ છે. એવું અહીંયા કહે છે કે બધા જીવ સિદ્ધ સમાન છે. તો આવી જાગૃતિ આપણને સતત રહેવી જોઈએ. જો આવી જાગૃતિ રહે ને, તો આપણા કર્મબંધન થાય જ નહીં. બરાબર છે? તો એના માટે જ આ અહીંયા દેવચંદ્રજી ગણીએ વર્ણવ્યું છે. તો આ બીજી લાઈન થઈ. પહેલી લાઈનમાં જગત પ્રત્યેની દ્રષ્ટિ બતાવી, જળ જગત પ્રત્યેની, અને બીજી લાઈનમાં જે જીવો છે એના પ્રત્યેની દ્રષ્ટિ બતાવી. હવે ત્રીજી લાઈનમાં નિમિત્ત લક્ષી વાત આવશે. તો શું છે?
પરપરિણતિ અદ્વેષપણે ઉવેખતા હોલા. તો અહીંયા ઉવેખતાનો મિનિંગ શું થાય? ઉવેખતા એટલે ઉપેક્ષા. આપણે કહીએ ને ઉપેક્ષા કરવી, તો એનો અર્થ એ થાય છે. તો એ આપણે કોઈ વસ્તુ ન ગમતી હોય કોઈને, તો આપણે શું કહીએ? એની ઉપેક્ષા કરીએ, બરાબર છે. પણ અહીંયા ઉપેક્ષા કરવાની છે, પણ કેવી રીતે? અદ્વેષપણે કરે છે. તો અહીંયા બે રીતે લઈ શકાય. એક તો પરભાવની દૃષ્ટિએ. પરભાવ એટલે રાગાદી ભાવ, કોઈ પણ ભાવ નહીં, રાગ ભાવ પણ નહીં, દ્વેષ ભાવ પણ નહીં. એવી રીતે પણ આપણે રાગા પરપરિણતિનો અક્ષર અર્થ લઈ શકીએ. અને બીજો અર્થ પરપરિણતિ લઈએ એટલે કે પરદ્રવ્યોની પરિણતિ. તો અહીંયા પરદ્રવ્ય, પહેલા આપણે પરપરિણતિ એટલે જે ભાવ, આપણે પરભાવ આવે એ લીધા, અને હવે અહીંયા પરદ્રવ્યોની પરિણતિ. પરદ્રવ્ય એટલે શું? નિમિત્ત. અરે નિમિત્ત ને ઉપાદાનમાં જે બીજા બધા દ્રવ્ય, એ ઉપાદાન તો ખાલી કેવળ પોતે જ હોય, બીજા બધા દ્રવ્ય શું? નિમિત્ત હોય. તો અહીંયા શું કહે છે? નિમિત્તનો ત્યાગ પણ કરવાનો, જો આપણને અનુકૂળ ન લાગે, પણ એની સાથે અદ્વેષ ભાવ પણ રાખવાનો. કોઈ ન અનુકૂળ થતું હોય તો આપણે જે દ્વેષપણે ત્યાગ કરીએ છીએ એ નહીં, અદ્વેષપણે ત્યાગ કરવાનો. કે અહીંયા કહે છે કે જેમ કે કોઈ નિમિત્તમાં જો અહંકાર આવતો હોય, થાય છે, તો એ નિમિત્તનો ત્યાગ કરશો. પણ એ વખતે દ્વેષ કરવાનો નહીં, કારણ એ જે પણ થાય છે તને અહંકાર, એ એના કારણે નથી થતો, એના સંગમાં તું કરે છે. થાય ક્યાં છે? આ નિમિત્તથી નથી થતું. અશુદ્ધિ ક્યાં છે? તારા પોતાના ઉપાદાનમાં અશુદ્ધિ છે, નિમિત્તમાં નથી. એટલે જ્યારે તમે એને ત્યાગો છો ત્યારે અશુદ્ધ નિમિત્તનો મેં ત્યાગ કર્યો છે. એટલે આપણે શું કહીએ કે આ નહોતું સારું ને, એટલે મેં ત્યાગ કર્યો. એટલે તમે કોના ઉપર ઢાળ્યું? એ નિમિત્ત ઉપર તમે ઢોળ્યું. એટલે નિમિત્તની અશુદ્ધિ તમે બતાવો છો. પણ અહીંયા ગણેશજી કહે છે નિમિત્તમાં અશુદ્ધિ નથી, અશુદ્ધિ તારા ઉપાદાનમાં છે. એટલે જો તને કરવું જ હોય નિમિત્તનો ત્યાગ, તો ભલે કર, ના હોય તો પણ અદ્વેષપણે કરજે. હવે અહીંયા એક્ઝામ્પલ ઘણા બધા છે, એટલે આપણે ખ્યાલ આવશે કેવી રીતે. સ્થૂલીભદ્રનો એક્ઝામ્પલ લઈએ. સ્થૂલીભદ્રની સ્ટોરી બધાને ખબર છે. પહેલા એ રૂપકોશાને ત્યાં 12 વર્ષ હતા, 18 વર્ષ હતા. કેવી રીતે? ફૂલ વિકારથી ફૂલ એની સાથે જે પંચેન્દ્રિયના ભોગ ભોગવતા હતા. અને પછી દીક્ષા લીધા પછી પાછા સ્થૂલીભદ્ર ત્યાં આવે છે ચાતુર્માસ કરવા માટે, ગુરુ આજ્ઞા લઈને, બરાબર છે. એ જ સ્થૂલીભદ્ર છે, એ જ રૂપકોશા છે, એ જ એનું ઘર છે. અને એ એને રીઝવવા માટે એટલા જ હાવભાવ કરે છે. પણ ત્યારે સ્થૂલીભદ્ર વિતરાગ ભાવે રહે છે, બરાબર છે. રૂપકોશા, જો રૂપકોશા અશુદ્ધ હોત, હવે રૂપકોશ અહીંયા નિમિત્ત છે, આપણે શું કહીએ, એને આટલા બધા વિકાર ભાવ કર્યા ને, એટલે એમાં વિકાર ભાવ જાગ્યો. પણ નહીં, રૂપકોશા તો એ જ હતી. પણ તો પણ ત્યારે એ જ્યારે એમની સાથે રહેતા હતા, રૂપકોશા સાથે ભોગ ભોગવતા હતા, ત્યારે એને વિકાર ભાવ હતો. પણ પછી જ્યારે એ દીક્ષા લઈને જ્યારે ચાતુર્માસ કરવા આવે છે એના ઘરે, ત્યારે એ વિતરાગ ભાવે રહી શક્યા. તો કેમાં અશુદ્ધિ છે? ઉપાદાનમાં કે નિમિત્તમાં? નિમિત્ત તો એ જ છે. જે અશુદ્ધિ હતી પહેલા એ ઉપાદાનમાં છે. એટલે અહીંયા શું કીધું છે? રૂપકોશાને અશુદ્ધ નિમિત્ત કહેવાય તો ન કહેવાય, એ તો માત્ર નિમિત્ત છે. એટલે પરદ્રવ્ય તો છે અને પર પરિણતિ પણ છે, પણ નિમિત્ત પ્રત્યે અદ્વેષ ભાવ રાખવાનું છે કે થાય છે એ બધું ઉપાદાનના કારણે થાય છે. હવે બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે. એક સોસાયટી હોય છે અને સોસાયટીમાં એક નાનકડો ઉપાશ્રય હતો. એ ઉપાશ્રયમાં એક સાધુ મહારાજ ત્યાં ચાતુર્માસ કરતા હતા. નવરાત્રીના દિવસ આવે છે. એ સોસાયટીમાં રાતના દાંડિયા રાસ ગરબાનો પ્રોગ્રામ થાય છે અને મોડી રાત સુધી રાસ ગરબા ચાલતા હોય છે. એના લીધે, અને લાઉડ સ્પીકર તો મોટા મોટા હોય, અને સાધુ મહારાજ હોય એ કે આપણી જે મોટી તો હોય ને, એમનો તો સ્વાધ્યાય કાળ, ધ્યાન કાળ વગેરે ચાલતો હોય છે, હોય એમનો ચાલતો હોય. પણ આ બીકોઝ ઓફ ધીસ
આટલું બધું રાસ ગરબાના ઘોંઘાટના લીધે, લાઉડસ્પીકરના લીધે એમનું એ દિવસે કાંઈ સ્વાધ્યાય વગેરે થયું નહીં. તો બીજા દિવસે સવારના શ્રાવક આવે છે તો એમને કહે છે કે ભાઈ બાજુના સોસાયટીમાં કોઈ ઉપાશ્રય છે? તો કે હા છે, અને ત્યાં જો આ નવરાત્રીનું વગેરે ન ચાલતું હોય તો અમને અહીંયાથી ત્યાં શિફ્ટ થવું છે. બરાબર છે? પણ એમણે એવું નહીં કર્યું, અને એ શિફ્ટ ત્યાં થઈ ગયું અને શિફ્ટ થઈ ગયા, પણ એમણે એટલે એ નિમિત્તનો ત્યાગ કર્યો, પણ એ ત્યાગ અદ્વેષથી નહીં કર્યો. બરાબર છે? એમનું નહીં કીધું કે આ લોકોને કઈ ભાન નથી, કેવી ભોગ રસિકતા છે, આખી રાત રાત નાચ ગાન કરે છે, અને ભલે કરે પણ થોડો લાઉડસ્પીકર તો ન લગાડે, એ તો થોડો ઓછો અવાજ કરે. એવા કોઈ ભારેખમ શબ્દ ઓલા સાધુ મહારાજે વાપર્યા નહીં, કે એ લોકોને જે કરવું હોય તે કરે, મારા ઉપાદાનમાં ખાની છે, મારાથી સ્થિર નથી રહેવાતું, તો મને અહીંયાથી જગ્યા બદલાવી છે. તો એ લોકો એમ કરે છે, એમ કોઈ દ્વેષ ભાવ એમનામાં નથી. તો આ એક સાધકની વૃત્તિ છે. આને કહેવાય અદ્વેષ ભાવ. ઉપેક્ષા કરવી હોય, એવો ત્યાગ કરવી હોય તો કર, પણ અદ્વેષ ભાવે કરજે. શ્રીપાળ મૈણાની કથામાં પણ આવે છે, એ તો ખ્યાલ હશે, ધવળ શ્રીપાળ મૈણા અને ત્રીજા ધવળ શેઠ કેટલું કેટલું શ્રીપાળને હેરાન કરે છે. બરાબર છે? શ્રીપાળ પરદેશ ગયા હોય છે ધન કપાવવા માટે. આ ધવલ શેઠના વાણમાં બેસીને ખૂબ ધન કમાવે છે. તો આ ધવલ શેઠની શું થાય છે, નજર બગડે છે એના ધન ઉપર, અને કે છે કે એને હું સમુદ્રમાં નાખી દઉં તો શું થશે, એ મરી જશે, તો બધું ધન હું લઈ લઈશ. અને કરે છે એવું, એને ડેક પર લઈ જાય છે અને વાતોમાં ધક્કો મારે છે અને પડી જાય છે. બરાબર છે? પણ હવે એ નવકાર મંત્રનું સ્મરણ કરે છે. કોણ? શ્રીપાળ રાજા હંમેશા કરતા હોય છે, અને ત્યારે પણ કરે છે જ્યારે પડતા હોય છે ત્યારે. અને એ મગર ઉપર પડે છે, મગર એને કિનારે લઈ જાય છે. મોટી વાર્તા છે. પછી ત્યાંના રાજાને મળે છે, બહુ ખુશ થાય છે રાજા, એને પોતાનો દીકરી પરણાવે છે, અને એને રાજગાદી પર, બધું બહુ વાર્તા છે. હવે આ બાજુના ધવલ શેઠના વહાણ એ રાજાના કિનારે આવે છે, અને કંઈક લોચો થાય છે, એને ચોર સમજે છે, એને કોતવાલ પકડે છે અને રાજા સમક્ષ હજૂર કરે છે. ત્યાં રાજા સમક્ષ એને જ્યારે લઈ આવે છે નજરકેદમાં, તો જુએ છે ત્યાં તે ધવલ શેઠ બેઠા હોય છે રાજા શેઠ પાસે. ધવલ શેઠ પણ શ્રીપાળ બેઠા હોય છે, અને શ્રીપાળ જુએ છે આ ધવલ શેઠને કે આને તો પૂરો બાંધી કુંદીને અહીંયા લઈ આવ્યા છે. તો હવે એને ખબર છે શ્રીપાળને કે આ માણસે મને ધક્કો માર્યો છે, તો શું કરશે, તો રાજાને કે આને ભાઈ જલ્દી વહેલામાં વહેલી તમે જેટલી સજા કરવી હોય એ કરી લો. પણ શ્રીપાળ એમ નથી કરતા, એને છોડાવે છે, એના પ્રત્યે કોઈ દ્વેષ નથી કરતા. એ તો કે છે આ તો મારો ઉપકારી છે, કે આ નિમિત્ત હોય એ નિમિત્ત મારો ગુરુ છે, કે હું નવકાર મંત્રનું તો હંમેશા સ્મરણ કરતો હતો, પણ આ નવકાર મંત્ર મને જે અણીના વખતે કેવો કામ લાગે છે, એનું ભાવન મને ત્યારે થયું જ્યારે હું નીચે પડતો હતો. ત્યારે ક્યારે કે ધવલ શેઠે મને ધક્કો માર્યો, ત્યારે મને ખબર પડી કે નવકાર મંત્ર કેટલો મેં આત્મસાત કરેલો છે. તો નિમિત્ત એને શું કહે છે, નિમિત્ત તો ગુરુ છે, અને ગુરુ આપણને આપણા દોષો દેખાડે છે. એટલે સાધક માટે દરેક નિમિત્ત એટલે દરેક પર પરિણતિ એ શું છે, ગુરુ છે. કેટલી વખત આપણે કડવી દવા પણ લેવી પડે. બરાબર છે? આપણું કલ્યાણ કરે એમ કડવા નિમિત્ત પણ તારા માટે ઉપકારી છે. એ વડે જગતનું અનિત્ય અશરણ સ્વરૂપ પણ આપણને ખ્યાલ આવે છે કડવા નિમિત્તથી. ઘણી વખત એવા કોઈ ભટકાઈ જાય તો આપણે એકદમ આપણું મન ઉઠી જાય, આપણે કહીએ ને સંસારમાં કેવા બધા છે. એટલે અહીંયા કીધું છે એ રીતે તમે જુઓ કે આપણે સંસારનું કેવું સ્વરૂપ છે કડવા નિમિત્તથી આપણે જાણી શકીએ છીએ. અને ત્યારે ખ્યાલ આવે છે કે શરણરૂપ છે તો માત્ર એક ધર્મ અને દિનેશ્વર ભગવાન. તો આવી રીતે આ ત્રીજી લાઈન પરપરિણતિ એટલે પરદ્રવ્ય ના પ્રત્યે જે છે, પરદ્રવ્યોની પરિણતિ છે, અદ્વેષપણે ઉવેખતા હોલાલ, એની ઉપેક્ષા કરવાની કરે છે, કેવી અદ્વેષપણે. અને ચોથી છે લાઈન છે ભોગ્યપણે નિજ શક્તિ અનંત ગવેશતા હોલાલ.
આ શું છે? આપણે પરમાત્માનું પરમેશ્વરપણું આપણે અહીંયા સમજી રહ્યા છે. કેવા પરમાત્મા છે, કેવી રીતે જળ જગતને જુએ છે, કેવી રીતે જીવ જગતને જુએ છે, કેવી રીતે પર પરિણતિ અદ્વેષપણે ઉપેક્ષા કરે છે, અને હવે કરે છે કે છે ભોગ્યપણે નિજ શક્તિ અનંત ગવે ક્ષતા હોલા. એટલે કે અનંત શક્તિ પ્રગતિ છે. અનંત શક્તિ એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય. તો એનો ઉપયોગ પરમાત્મામાં અનંત શક્તિ પ્રગતિ છે, તો જગતમાં ફેરફાર કરવો હોય તો કરી શકે, પણ એમાં વાપરતા નથી. પણ પ્રભુ, તમે એ અનંત શક્તિનો ઉપયોગ શેમાં કરો છો? તો સ્વમાં સ્થિર રહેવા માટે જ કર્યો છે, વિલાસ કરવા માટે નહીં. એટલે તમે એ પરને ભોગવતા નથી, સ્વ સ્વરૂપમાં જ રમણતા કરો છો. તો અહીં આ અનંત વીર શક્તિ પ્રગતિ હોવી છતાં માત્ર નિજ ગુણનું અનંત પરિણમન થયું છે, અને એને જ માત્ર ભોગવો છો. બરાબર? તો આ 4 લાઈન બરાબર સમજી લીધા? એક, જળ જગતને જાણો છો પણ કોઈ પ્રત્યે રાગ દ્વેષના ભાવ નથી. એક, જીવ જગતને જાણો છો એટલે બધા જ તમને શુદ્ધ ભાષે છે, નિર્દોષ ભાવે છે, બધા પ્રત્યે મૈત્રી ભાવ છે. ત્રીજું, નિમિત્તને પણ તમે શું ઉલટાના તમે ગુરુ માનો છો, એમના પ્રત્યે પણ કોઈ તમને દ્વેષ ભાવ નથી. અને ચોથું, તમે જે તમારામાં અનંત શક્તિ ધારક હોવા છતાં એનો ઉપયોગ જગતનો ફેરફાર કરવા માટે નહીં, પણ નિજ ગુણમાં રમણતા કરવા માટે જ એ વીર્ય ગુણને પ્રવર્તા. તો અહીંયા બીજી ગાથા આપણે કમ્પ્લીટ કરી. હવે ત્રીજી ગાથા પર જઈએ. જલ્દી થશે. દાનાદિક નિજ ભાવ હતા જે પરવશા હો લાલ, તે નિજ સન્મુખ ભાવ ગ્રહી લહી તુજ દશા હો લાલ. પ્રભુનો અદ્ભુત યોગ સ્વરૂપ તણી રસા હો લાલ, ભાસે તાસે વાસ જસ ગુણ તુજ જીસા હો લાલ. એનો અર્થ છે જો શું છે? દાનાદિક નિજ ભાવ એટલે દાનાદિ ક્ષયોપશમાદિ ધર્મો પરાધીનપણે અનાદિથી પૂતગલ અનુયાયી બની પ્રવૃત્તિ કરતા હતા, તે આપની પ્રભુતા એટલે કે વિતરાગ દશાનું આલંબન પામી આત્મસન્મુખ થાય છે. એટલે કે નિમિત્તાલંબી થયેલા ખરેખર અર્યંતના યોગની એટલે સંપૂર્ણ રત્નત્રયના સ્વરૂપની રસ ભૂમિકા અદ્ભુત છે. તેની યથાર્થ ઓળખાણ અને પ્રતીતિ તેને જ થઈ શકે જેનામાં પ્રભુના જેવા ગુણો પ્રગટ્યા છે. અર્થાત સર્વજ્ઞ આત્મા પ્રભુના સર્વ ગુણોને જાણી શકે છે અને સર્વજ્ઞ જ્ઞાનની પ્રાપ્તિનો ક્રમ બતાવી શકે છે. તો આપણું આ સમજીએ. તો પ્રથમ બીજા ગાથામાં આપણે શું જોયું? પરમાત્માનું પરમેશ્વરપણું જોયું. કેવા છે પરમાત્મા, એમનું જ્ઞાન કેવું છે, એમનું દર્શન કેવું છે, ચારિત્ર, વીર્ય આદિ વગેરે જોયું. અને હવે આ પરમાત્મા દશાનો આલંબન લઈ મારામાં શું ફેર પડ્યો એ અહીંયા ગણેશજી ત્રીજા ગાથાથી બતાવે છે, એક એક ગાથામાં આવે દર્શાવે છે. તો પહેલું શું કે છે? દાનાદિ નિજ ભાવ હતા પરવશા, તે નિજ સન્મુખ ભાવ લહી ગ્રહી તુજ તે હતા લાલ, તે નિજ સન્મુખ ગ્રહી લહી તુજ દશાહો લાલ. તો ગુણો કેટલા છે? અનંત ગુણો છે. જ્ઞાન, દર્શન, વીર, ચારિત્ર. તો એ બધા હમણાં કેવા છે? ક્ષયોપશમ ભાવે છે. એટલે આ બધી શક્તિઓ મારામાં છે હમણાં, પણ ક્ષાયિક ભાવે પ્રગટી નથી. ક્ષાયિક ભાવ એટલે સંપૂર્ણપણે, જે આપણે કહીએ કે કેવળ જ્ઞાન, અનંત જ્ઞાન, જે કે સંપૂર્ણ જ્ઞાન પ્રગટે છે, જેને આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ, શું છે? ક્ષાયિક ભાવે પ્રગટેલું છે. તો આપણે કેવું છે? આ બધું ક્ષયોપશમ ભાવે છે. એટલે મારા જ્ઞાનનો ક્ષયોપશમ કેટલો? જેટલો મારો જ્ઞાનનો ક્ષયોપશમ વધારે એટલી મારી જ્ઞાન શક્તિ વધારે. તો આ ક્ષયોપશમ ભાવે પ્રગટેલી આ બધી શક્તિઓની સ્થિતિ કેવી હતી? તો અહીંયા કીધું છે
કે દાનાદિ નિજ ભાવ રૂપે હતા, એ દાનાદિ હતા બધા ભાવ નિજ ભાવ રૂપે હતા, પણ બધા પરવશા હતા. પરવશા એટલે એ પરનું અવલંબન લેતી હતી, પૂતગલની અનુયાયી હતી, એટલે પરવશ રહેતી હતી. તો હવે આ અહીંયા કહે છે, બીજું ક્વેશ્ચન કરે છે કે તમે કહો છો કે આ બધી શક્તિઓ છે તો આત્માની, તો પછી એને પરવશા કેવી રીતે કહી શકાય, પરભાવ કેમ કહી શકાય? પણ તો અહીંયા કહે છે કે ભલે આત્માની છે પણ અવલંબન શેનું લે છે? પરનું લે છે, પર પ્રત્યે ઢળેલા છે. તો અહીંયા એક્ઝામ્પલ આપતા કહે છે કે જેમ જન્મ માતા આપે છે, બરાબર, પણ જ્યારે લગ્ન થાય પછી આપણે શું કહીએ કે તો હવે બાયડીઓ થઈ ગઈ, એટલે શું, બાયડીનો થઈ ગયું, બરાબર. તો એવી રીતે આ તારો ક્ષયોક્ષમ ભાવ છે, આત્મામાંથી જન્મે છે, પણ આત્માનો થઈને રહેતો નથી, પર તરફ ઢળે છે, એટલે એને પરભાવ કહેવાય. આ બધા ભાવો. અને બીજું શું છે? આ છે આત્માના ભાવ, પણ કેવા છે? મલિન ભાવ છે. તો એટલે એક મલિન છે અને બીજા કેવા છે? ચંચળ ભાવ છે. તો અત્યાર સુધીની મારી સ્થિતિ આવી હતી કે મારા બધા ભાવો કેવા? ચંચળ અને મલિન હતા. પણ હે સુવિધનાથ ભગવાન ગણેશશ્રી કહે છે, તારું શરણ મળ્યું, સમાધિ રસના તારા દર્શન થયા, અને આ જ બધી શક્તિઓ, તું કેવી શક્તિઓ હતી? ક્ષાયોક્ષમિક શક્તિઓ હવે પર રસિકતા છોડી અને નિજ સન્મુખ થવા લાગી. એટલે શું થયું? જ્યારે પરાવલંબી હતી, પરનું અવલંબન લેતી હતી, ત્યારે મલિન હતી, ચંચળ હતી. પણ હવે જ્યારે પ્રભુના યોગથી પ્રભુની રસિક બની ગઈ છે, એટલે હવે શું છે? આત્માની રસિક બની ગઈ છે. એટલે અહીંયા કીધું છે પ્રભુનો અદ્ભુત યોગ, સ્વરૂપ તણી રસા હોલા, ભાસે તાસે બાસ. 3 વર્ડ અહીંયા આપ્યા છે. એટલે ભાસે તાસે બાસ, એટલે ભાસે એટલે ભાસવું, અનુભવ, સોરી, ભાસે એટલે ભાસવું, એટલે શું? જ્ઞાન થવું. અને તાસ એટલે પ્રતીતિ, એટલે પ્રતીતિ એટલે શું? આપણે કહીએ ને અનુભવ થવો, એટલે શ્રદ્ધા થવી. એટલે એક છે જ્ઞાન અને એક છે દર્શન. શ્રદ્ધા, પ્રતીતિ એટલે દર્શન. એટલે ભાસવું એટલે ઓળખાણ થવી. એટલે એક ઓળખાણ છે અને એક પ્રતીતિ છે. તો જેમ જેમ આ મારી જે ક્ષાયોક્ષમિક બધી શક્તિઓ છે એ આત્મા ભણી વરે છે, એમ એમ પ્રભુના જે અદ્ભુત ગુણો એ મારા જ્ઞાનમાં અને મારી શ્રદ્ધામાં આવે છે. તો જેટલા અંશે પ્રભુની ઓળખાણ થતી જાય છે, તો આપણે પ્રભા પ્રત્યે બહુમાન જાગે છે, અને એ હું પ્રભુ જેવો થતો જાઉં છું, જેમ જેમ પ્રભુની ઓળખાણ થાય છે. કારણ સર્વ પ્રકારે આશય સમજવાની શક્તિ તો માત્ર કેવલી પાસે જ છે. એટલે સુવિધિનાથ પ્રભુ આપણને સર્વાંશે આપનું શું સ્વરૂપ છે એ તો કેવલી ભગવાન જ જાણી શકે. એટલે કેવલી ભગવાન એટલે સુવિધનાથ ભગવાન કેવલ ભગવાન છે, પણ એવી રીતે બીજા પણ કેવલી ભગવાન હોય ને. આ શું છે? કેવલી ભગવાન સાથે એમનું તીર્થંકર નામ કર્મ છે. પણ ગુણથી તો જે બીજા પણ કેવલ જ્ઞાન તો બીજા પણ પામે ને, ખાલી તીર્થંકર ભગવાન પામે એમ નહીં, એમના જ અંડર પણ કેટલા બધા કેવળ જ્ઞાન પામે છે. એટલે ગુણથી બધા સેમ છે. એટલે આપણું એકચ્યુઅલ સ્વરૂપ તો એટલી શક્તિ તો મારી નથી ઓળખાણ થવાની, એ તો જે બીજા કેવલી ભગવાન હોય એ જ જાણી શકે. પણ જેટલા પણ અંશે હું તમને જાણું છું, એટલા અંશે હું શુદ્ધિનો અનુભવ કરું છું. એટલા અંશે જેટલો શુદ્ધિ કરું છું, એટલા અંશે હું તમારા જેવો થતો જાઉં છું. એટલે અહીંયા શું કહે છે? જાસ ગુણત જ જીસી બોલા, તમારા એટલા અંશે તમારા જેવો થતો જાઉં. તો આવી રીતે આ આપણે કહીએ આ ત્રીજા ગાથાથી કેવી પ્રભુ પ્રત્યે અહીંયા હવે એમનું દર્શન થતા કેવી રીતે એમાં ફેરફાર થાય એ એકદમ આપણે કહીએ ને ભાવ ઉલ્લાસપૂર્વક એક એક ગાથામાં ગણેશજી વર્ણવે છે. અને ગણેશજીને એવું કહે છે કે એવી નિસ્પૃહતા હતી કે એ નિસ્પૃહતા સિમંદર સ્વામી એમના વાણીમાં ત્યાં ભાખે છે કે ભરત ક્ષેત્રમાં અત્યારે
આત્મજ્ઞાની પુરુષ જો કોઈ વિશેષમાં આત્મામાં સ્થિર રહેતા હોય એવા કોઈ પુરુષ છે તો એ છે દેવચંદ્રજી મહારાજ. એટલી એમાં ભક્તિ હતી. તો આ જયારે વાત સિમંદર સ્વામીના સમવસરમાં તો ઇન્દ્ર પણ આવે, દેવ પણ આવે, બધા આવે, બરાબર. હમણાં એ તો સદેહે વિચરી રહ્યા છે. એ જયારે સાંભળે છે ત્યારે એ આપણે પહેલા પણ બધા સ્ટોરીઝમાં આવે છે કે આવું વાત થાય તો શું કરે, દેવલાકમાંથી દેવ અહીંયા બ્રાહ્મણનું રૂપ લઈને આવે. અહીંયા સૌધમેન્દ્રની વાત ચાલે છે. તો એ બ્રાહ્મણનું રૂપ લઈ અને દેવચંદ્રજી જ્યાં પ્રવચન આપતા હતા ત્યાં આવે છે. દેવચંદ્રજી પણ આટલા ભક્તિવાળા છે, તેમનું શુદ્ધ જ્ઞાન ઘણું ઉચ્ચ કોટીનું હતું. આવા જે મનપર્ય જ્ઞાન ને અવધિ જ્ઞાન નહોતું, પણ શુદ્ધ જ્ઞાન જ એટલું ઉત્કૃષ્ટ કોટીનું હતું કે શુદ્ધ જ્ઞાનના બળ વડે એ જાણે છે કે હમણાં અહીંયા વ્યાખ્યાન સાંભળવા માટે આ બ્રાહ્મણ આવે છે, પણ બ્રાહ્મણ નથી, પણ કોણ છે? એ એકચ્યુઅલી સૌધમેન્દ્ર છે. પરંતુ તો પણ કોઈ સપોઝ વ્યાખ્યાન ચાલતું હોય ને કોઈ મોટા પોલિટિકલ લીડર કે કોઈ આવે તો શું થાય, બધા લોકો વચમાં ઓલું કરે, એમને આવો કરે, બેસાડે આગળના સીટમાં વગેરે, એટલું બધું ચાલતું હોય. પણ અહીંયા દેવચંદ્રજીને ખબર પડે છે કે આ સૌધમેન્દ્ર અહીંયા આવ્યા છે, પણ તોય પણ એ કોઈ પણ રિએક્શન આપતા નથી. એમના ટોનમાં કોઈ ફરક પડતો નથી, એમના ખુમારીમાં, એમના વિષયમાં કોઈ ફરક પડતો નથી. જે આત્માનો પ્રભાવ એમના વાણીમાં હતો એ જ એવો જ એને રહીને એ કન્ટિન્યુ કરે છે. તો અહીંયા જ્ઞાનીની કેવી નિસ્પૃહતા હોય છે એ બતાવી છે કે જે નિસ્પૃહતાની સિમંદર સ્વામી ભગવાને વખાણ કર્યા હતા એ જ એનું પરીક્ષા એટલે જોવા માટે જ જે ઇન્દ્ર અહીંયા આવ્યા છે અને એ આવ્યા હતા અને એ જુએ છે કે કોઈ પણ ઇન્દ્ર આવ્યા છતાં પણ એ એવાને એવા જ નિસ્પૃહ રહ્યા દેવચંદ્રજી ગણ. હવે ચોથી ગાથા. આ કેવી રીતે પરમાત્મા સુધીના દીઠા પછી કેવી રીતે ફરક થાય છે પડે છે એ બધું એક પછી એક ગાથામાં વર્ણવ્યું છે. મોહાદિકની ધૂની અનાદિની ઉતરે હોલાલ, અમલ અખંડ અલિપ્ત સ્વભાવજ તાંબરે હોલાલ, તત્વ રમણ શુચિ ધ્યાન ભણી જે આદરે હોલાલ, તે સમતા રસધામ સ્વામી મુદ્રા વરે હોલાલ. એનો અર્થ વાંચું પેલા. હે પ્રભુ, અનાદિકાળથી અર્થ છે ચોથા કડીનો. અનાદિકાળથી વળગેલી મોહાદિની મૂર્છા ઉતરે છે. એટલે શું? અનાદિની મોહાદિ ધૂમિ ઉતરે બોલા એટલે કે આત્મતત્વમાં તત્વબુદ્ધિ રૂપ અતત્વમાં તત્વબુદ્ધિ રૂપ મિથ્યા તો દૂર થાય છે ત્યારે નિર્મલ અખંડ અને કર્મથી અલિપ્ત એવા આત્મ સ્વભાવની ઓળખાણ થાય છે. શ્રી અરિહંત પ્રભુના પવિત્ર પ્રશસ્ત ધ્યાન વડે જે સાધક આત્મતત્વમાં રમણતા કરી પ્રભુ સાથે એકત્વ અનુભવે છે અને શુક્લ ધ્યાન અગ્નિ વડે સકલ ઘાતી કર્મોનો ક્ષય કરે છે, તે જ સમતા રસના ભંડાર એવા ત્રણ લોકના સ્વામી અરિહંત પરમાત્માના જેવી શાંત મુદ્રાને પામી શકે. તો હવે જે આત્મામાં જે રાગાદી ભાવો છે એ શું છે? વિભાવ ભાવો છે. અને વિભાવ ભાવ ક્યારથી છે? અનાદિના છે. તો દેવચંદ્રજી મહારાજ અહીંયા પ્રશ્ન કરે છે કે જો એ આત્માના ભાવ છે, સ્વપરિણામ છે, તો એને વિભાવ કેમ કહો છો? પોતાના જ ભાવો છે ને, સ્વભાવ કેમ નથી કહેતા એને? અને જો એ ખરેખર જો પર પરિણામ છે તમે કહો છો તો અનાદિના કેમ કહો છો? આ તો એના જેવો પ્રશ્ન થયો કે પહેલા જીવ કે પહેલા કર્મ. એટલે અહીંયા કર્મ એટલે ભાવ કર્મ, રાગ દ્વેષાદી એટલે ભાવ કર્મ. કારણ આપણે જો કહીએ કે પહેલા જીવ ઉત્પન્ન થયો હોય તો અનાદિથી જીવ ઉત્પન્ન થતા તો કર્મ તો હતા નહીં, પહેલા જીવ છે તો જીવ કેવો હોવો જોઈએ? કર્મ રહિત છે. અને પછી કર્મ આવે તો પછી સિદ્ધોને પણ કર્મ લાગવા જોઈએ ને, પણ માનવું પડશે કે એને પણ કર્મ લાગશે. કારણ પહેલા જો જીવ હોય તો જીવ શુદ્ધ છે અને કર્મ રહિત છે.
અને પછી કર્મ આવે છે તો સિદ્ધોને પણ કર્મ લાગશે એવી સ્થિતિ થાય. ચલો આ જીવ પેલા જીવ કે પેલા કર્મ એનું આપણે ડિસ્કશન ચાલુ છે. તો પેલા જીવ તો પોસિબલ નથી. પેલા આપણે કર્મ લઈએ. સપોઝ જીવ નહીં, પેલા કર્મ આવે છે તો કર્મને આપણે પૂછો કર્મને મૂકે કે કરતા વિના કેવી રીતે કર્મ આવી ગયા? કર્મ કરવા માટે કોઈ કરતા તો જોઈએ ને. કરતા તો છે નહીં, જીવ તો છે નહીં, આપણે પ્રથમ જ કર્મને મૂકી દીધા છે અને કર્મ શું થઈ ગયા? તો કર્મ કરે છે કોણ? એનું સમાધાન શું આપશો? તો સમાધાન એ છે અહીંયા કે છે કે જ્યારે સોનું ખાણમાંથી નીકળે છે ત્યારે કેવું હોય? માટી સાથે લેપાયેલો હોય. અગ્નિના પ્રયોગ વડે એને શું કહેવાય? મુક્ત કરી શકાય, છૂટા કરી શકાય છે. એમ અનાદિથી જીવ અને કર્મ સાથે છે અને એને યુક્તિ વડે, સાધના વડે શું કરી શકાય? છૂટા કરી શકાય છે. તો અહીંયા પછી યુક્તિ કઈ? યુક્તિ વડે તમે છૂટો કરવાનું કહો છો કે શું યુક્તિ છે? કે જે સદગુરુ ભક્તિ, મુક્તિની યુક્તિ છે એની ભક્તિ કરવી છે. અને ભક્તિનો પ્રથમ પડાવ છે, સૌથી પ્રથમ પડાવ દર્શન કરવાના. જેની પણ તમે ભક્તિ કરો, દેવ હોય કે ગુરુ હોય, પહેલા એના દર્શન કરવાના. એટલે પહેલી જ લાઈન શું છે? દીઠો સુવિધિ જીર્ણ. અને પછી આગળ વધતા વધતા એની સાથે અભેદ મિલન થાય અને એમ કરતા કરતા વિતરાગતા આવે. ભક્તિના માર્ગે પણ આગળ જતા જતા વિતરાગતા આવે. પહેલા દર્શન અને દર્શનથી પછી બધી ક્ષાયોક્ષમિક શક્તિઓ રસિક બની જાય. ખ્યાલ આવે છે? અને એ રસિક બની જતા પરવશા જે હોય એ તૂટતા જાય અને સ્વવશા બનતા જાય. એમ કરતા કરતા એક એવી ક્ષણ આવશે પૂર્ણ પરવશા તૂટશે અને પૂર્ણ વિતરાગતા આવશે. એટલે કીધું કે દર્શનમાં જે રુચિ જાગે છે, તો અહીંયા દર્શન એટલે શ્રદ્ધા ગુણ નથી લેવાનું. અહીંયા દર્શન એટલે દર્શન મોહનીય કર્મ લેવાનું છે. તો જેમ અહીંયા વિતરાગતા આવશે એટલે દર્શનમાં રુચિ જાગશે અને એ રુચિ દર્શન મોહને મંદ પાડે છે. ઈચ્છા મિલો પણ હું શું બોલી અહીંયા? હા, ઈચ્છા મિલો પણ આપ દર્શન મોહન નથી ના પાડી, પણ દર્શન મોહન લેવાનો છે અહીંયા. કે જેમ જેમ એ મારી ભૂલ થઈ ગઈ. તો આપણે જેમ જેમ આપણે પરવશા જેમ છૂટતા થાય છે તેમ શું થશે? પહેલા પ્રભુના દર્શનમાં રુચિ જાગશે. બરાબર છે? એટલે એ દર્શન એટલે પ્રભુનું દર્શન કરવાનું. પણ એ દર્શનની રુચિ, એ પ્રભુનું દર્શન કરતા કરતા આપણો જે દર્શન મોહનીય કર્મ છે એ મંદ પડતો જશે. એટલે અહીં શું કીધું? મોહાધિકની ભૂમિ ઉતરી હોલાલ. ભૂમિ એટલે શું? અહીંયા મોહરૂપી મૂર્છા, માદકતા, જે મોહ છે તે. તો આ મોહનો જે નશો થઈ ગયો છે અનાદિથી, જે એ પ્રભુના વારંવાર દર્શન કરવાથી, અને એ દર્શન પણ કેવું? જાગૃતિપૂર્વક દર્શન. તેનાથી શું થશે? અનાદિનો નશો ઉતર્યો હોલાલ. કે જેમ જેમ પ્રભુનું દર્શન વધે અને કારણ દર્શન પ્રભુનું દર્શન મળે એ પુણ્યોદય છે. આપણે ભલે એનું આપણે કિંમત નથી, પણ પ્રભુના દર્શન કરવા એ પણ પુણ્યોદય છે. પણ એની સાથે સાથે જે પ્રભુના દર્શનમાં રસ પડે એ પાત્રતા છે. એટલે અમારા ઘર પાસે જ તમારે દેરાસર મંદિર છે, કે તમે આવતા જતા ક્યારે પણ દર્શન કરી શકો. એ તમારું પુણ્યોદય છે તમને, કે તમને દેરાસર, ઘર પાસે દેરાસર મળ્યું છે. પણ એના પછી ત્યાં જઈને રસપૂર્વક દર્શન કરવા, એમાં શું છે? તમારી પાત્રતા છે. તમે ન પણ કરો. એટલે અહીં વાત દર્શન મોહન એની નથી, પણ તમને કેટલો રસ પડે છે દર્શનમાં. પણ દર્શન તો પુણ્યોદયથી તમને થાય છે, પણ રસ પડીને કેટલો થાય છે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે એનાથી શું થાય છે? જો રસ પડીને તમે દર્શન કરો તો તમારું દર્શન મોહનીય ઘટતો જાય. કારણ જ્યાં સુધી દર્શન મોહનીય ન ઘટે, મંદ ન થાય, ત્યાં સુધી આત્માની રુચિ ન થાય.
અને દર્શન મોહનીઓનો અભાવ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આત્માની અનુભૂતિ ન થાય. બરાબર છે? કેવી રીતે હું કહું છું આ કે આત્માની અનુભૂતિ એટલે સમ્યક દર્શન કયા ગુણસ્થાનકે થાય? ચોથા ગુણસ્થાન. બરાબર છે? એટલે એ પણ ક્યારે થાય? જ્યારે દર્શન મોહનો જ્યારે ક્ષય કે ઉપશમ જ્યારે થાય ત્યારે શું થાય? આ આત્માની અનુભૂતિ થાય. તો અહીંયા કીધું છે કે પ્રભુના દર્શન કરવાથી દર્શન મોહનીય મંદ થાય અને એનાથી આત્માની પ્રથમ તો રુચિ જાગે. એટલે આના જ્યારે દર્શન મોહનીયનો જ્યારે અભાવ થાય સંપૂર્ણપણે, પહેલા તો શું થાય? મંદ થાય ત્યારે રુચિ જાગે, અને જ્યારે સંપૂર્ણપણે ક્ષય અથવા ઉપશમ થાય એટલે અહીંયા આપણે ક્ષય પકડીએ તો આત્માની અનુભૂતિ થાય. એટલે અહીંયા શું કીધું છે? મોહાદિની ધૂની અનાદિની ઉતરે હોય. અનાદિથી જે મોહ હતો એ શું થયો? ઉતર્યો છે. એનાથી શું થાય છે? અમલ અખંડ અલિપ્ત સ્વભાવ સાંભરે હોલા. મતલબ બરાબર કે આ ધૂની ઉતરી છે કેવી રીતે ખબર પડે? પહેલા તો આપણે એ જોઈએ કે હવે મને જે અનાદિથી મારો મોહ હતો એ હવે ઉતર્યો છે કેમ ખબર પડે? તો અહીંયા કહે છે કે જગતમાં કશું ફેરફાર કરવાનું મન જ ન થાય. આપણને તો જરા પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો તરત આપણે એમાં ફેરફાર કરવા ઈચ્છીએ. પણ અહીંયા એટલે જે ગરમી લાગે છે તો પંખો કરો, તડકો આવે છે તો જરા કર્તન કરો, કોઈ બહારમાં એને ફેરફાર કરવાનું મન ન થાય. ત્યારે સમજવાનું કે હવે દર્શન મોહનીય મંદ થતો જાય છે. કારણ દર્શન મોહનીય પ્રભાવ જો તીવ્ર હોય તો એના પ્રભાવમાં આપણનું સુખ અને દુઃખ બહાર પર જ ડિપેન્ડ હોય. બહારથી જ આવે આપણું સુખ દુઃખ. એટલે બહારમાં જ પ્રવૃત્તિ કરવાનું, ફેરફાર કરવાનું મન થાય. પણ જો દર્શન મોહનીય જે મંદ થતો જાય ત્યારે આપણને સમજાય કે બહારથી કશું થતું નથી. જે તકલીફ છે, જે અશાંતિ છે, ઉપાદાનમાંથી જ નીકળે છે. શાંતિ છે પણ એ પણ ઉપાદાનમાંથી જ નીકળે છે. એટલે હવે હું શું કામ મારું બહાર વીર્યનું પ્રવર્તન કરું? શું કામ મારી શક્તિ હું બહારમાં વેડફું? એટલે ધીમે ધીમે એ શાંત થતા જાય છે. શું કહેવાય? અંતર્મુખ થતા જાય છે. એટલે ફેરફાર કરવાનો રસ ઘટતો જાય છે. કારણ ફેરફાર કરવાની વૃત્તિ જ્યારે નીકળે છે એટલે કે રસ ઘટી જાય છે. કારણ કે હવે તત્વની સમજણ હવે પ્રાપ્ત થાય છે. શું છે તત્વની સમજણ? કે જે ફેરફાર કરવાનો છે અંદરથી કરવાનો છે, બહાર તને કોઈ કાંઈ કરતું નથી. ને અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, લીચી કરીને એક લીચી ફિલોસોફર હતો, વ્યક્તિ હતો, મને ખ્યાલ નથી, આઈ થિંક મસ્ટ બી ફિલોસોફર. તો એ લીચી એક હોડીમાં બેઠો છે અને હોડીમાં બેઠો બેઠો જ એ ધ્યાનમાં સરકી જાય છે. અને ત્યાં સુધી એ ધ્યાનમાં સરકતા એવા ભૂમિકામાં આવે છે કે હવે વિકલ્પમાંથી એ નિર્વિકલ્પ દશામાં જતો હોય છે. એટલે એટલી સુંદર ભાવ દશામાં એ હોય છે. ત્યાં જ પાછળથી એક હોડી આવીને એને ધક્કો મારે છે. એટલે એના હોડીને ભટકાય છે. એટલે એના હોડીને ભટકાય છે. અચાનક ડિસ્ટર્બન્સ આવ્યો બહારથી, એટલે શું થાય છે? એ સ્વીકાર નહીં કરી શક્યો અને એ એકદમ આવેશ અને ઉત્તેજનથી પાછળ જુએ છે કે કોણે આવીને આટલા જોરથી મારા હોડીને ધક્કો માર્યો. તો પાછળ જુએ છે તો ખાલી નાવ હોય છે. બહાર કિનારા ઉપર બાંધી હશે તો એ છૂટી ગઈ હશે દોરડું એનું, અને પવનથી એ વેતી વેતી આવી અને એના નાવને ધક્કો મારે છે. તો હવે એને ક્રોધ આવે છે ને એ ક્રોધ was just about to express his anger. હવે કોના ઉપર ક્રોધ કરે? જુએ તો ત્યાં શું છે? ખાલી નાવ છે. ખાલી નાવ ઉપર થોડો એ ધક્કો કરવાનો. તો હવે એ લીચી કહે છે કે એ જ્યાંથી ક્રોધ ઉત્પન્ન મને થયો હતો ત્યાં જવાની મેં કોશિશ કરી તો હું શાંત જગ્યા પર પહોંચી ગયો. એટલે હવે એને મંત્ર કોઈ હતું જ નહીં, ખાલી નાવ હતી. એટલે એને માત્ર મંત્ર બનાવ્યો પોતા માટે કે ખાલી ના, કે
કે સંસારમાં કોઈ પણ ઘટના બને તો શું કે એ ખાલી નાવ છે, કે કોઈએ કશું કર્યું જ નથી, કશું કરવાનો નથી, આ શું છે? ખાલી નાવ છે. તો એમ કરતા કરતા કઈ પણ પ્રસંગ બને પણ એ આસ્તે આસ્તે ઉપશમ ભાવમાં સરકવા લાગે. એટલે કે આ શું છે? આ ઉપશમ ભાવ ક્યારે આવે? આ દર્શન મોહ મંદ થાય ત્યારે. એટલે દર્શન ભાવ જેમ જેમ મંદ થતો જશે એમ ઉપશમ ભાવ વધતો જશે. કોઈ પણ પ્રસંગમાં ઉગ્રતા નહીં, ઉત્તેજના નહીં, તમારા આજુબાજુની સિચ્યુએશન એ જ રહેશે, તમારા સ્વજન સગાવાલા બધું એ જ રહેશે, એ કોઈ સુધરવાના નથી. બરાબર છે? પણ જો તમારો દર્શન મોહન એ મંદ પડ્યો હશે તો એ જ સિચ્યુએશનમાં એ જ લોકો સાથે હવે તમને વાંધો નહીં પડે. એમની સાથે કોઈ ફેરફાર કરવાનું હવે તમને મન થવાનું નથી. આવી જ્યારે તમારી સ્થિતિ થાય ત્યારે સમજવાનું કે હવે દર્શન મોહ મંદ થવા લાગ્યો છે. તો આ આપણે તો પહેલી લાઈનમાં આટલું બધું થઈ ગયું કે મોહાદીની ભૂમિ અનાદિની ઉતરી હોલા, કે અનાદિથી જે મોહ હતો, અહીંયા મોહ એટલે દર્શન મોહની વાત ચાલુ છે, એ હવે જિનેશ્વર દીઠો સુધી જિનેશ્વર પરમાત્માના દર્શનથી શું થાય છે? મારી અનાદિની જે મોહ હતો એ ઓસરવા લાગ્યો છે. અને બીજી પંક્તિ છે, અમલ અખંડ અલિપ્ત શુદ્ધ સ્વભાવ જ સાંભરે હોલા. તો હવે એનાથી શું થાય છે? આ અનાદિની ભૂમિ ઉતરવા લાગી છે. એનાથી મારું જે આત્મ સ્વરૂપ છે કેવો છે? અમલ છે. અમલ એટલે મલિનતા વિનાનો છે. એમાં શુદ્ધ સ્વરૂપમાં કોઈ મલ નથી, અશુદ્ધ છે અત્યંત. અખંડ એટલે શુભાશુભ પરિણામ ત્યાં નથી, અલિપ્ત છે, અસંગ છે. એવો આત્મ સ્વભાવ જ હવે મને સાંભળવા લાગ્યો. એનો જ રસ, એની જ રુચિ, એ જ ભાવમાં રહેવાનું મન થાય છે. તો સમજો કે દર્શન મોહ ઓછો થયો છે. હવે આપણને આત્માનું લક્ષ્ય થશે, પણ હજુ એ વિચાર રૂપે છે. હમણાં જયારે આત્માનું આપણે લક્ષ્ય કરીએ છીએ તો શું વિચાર રૂપે છે, વિકલ્પ રૂપે છે. પણ હજુ એ શું છે? જ્ઞાન પદાર્થ છે. હજી તો આપણે સમજીએ, જ્ઞાન જ થાય છે. પણ હવે અહીંયા કે છે એનું ઘોલન થવું જોઈએ, એનું ચિંતન અને ઘોલન થવું જોઈએ. જ્યારે આજે આપણે હમણાં સમજીએ છીએ એ, અને એનું ઘોલન થતા થતા જ્યારે એ ધ્યાન બને છે, શું છે? ધ્યાન એક એવું ધ્યાન થાય છે, ધર્મ ધ્યાન બને. 4 પ્રકારના ધ્યાન છે, એમાં 2 અશુભ ધ્યાન, તેને આપણે કાઢી નાખીએ, રૌદ્ર ધ્યાન, આ ધ્યાન. પછી આપણા મોક્ષ માર્ગ માટે તો 2 ધ્યાન છે. શું? ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન તો બહુ આગળના ભૂમિકામાં આવશે. ત્યાં સુધી પણ અહીંયા તો કે છે કે દેવચંદ્ર ગણી કે છે કે પૂછશે, પણ પહેલા તો ધર્મ ધ્યાન આવશે, જેના 4 પ્રકાર છે: આજ્ઞા વિજય, અપાય વિજય, વિપાક વિજય, સંસ્થાન વિજય. તો આ જે 4 પ્રકાર છે, તો અહીંયા દરેકમાં વિજય છે. આજ્ઞા, વિજય, ધર્મ ધ્યાન. તો વિજય એટલે વિચાર કરવો, અપાય વિજય ધર્મ ધ્યાન, વિપાય એટલે શું? વિચાર કરવો. તો અહીંયા આ 4 પ્રકારમાં એટલે શું? બેઝિકલી ધર્મ ધ્યાન એટલે વિચાર કરવાનું છે. કઈ હવે એનામાં નથી જતી ડિટેલમાં, તમને ખ્યાલ છે ધર્મ ધ્યાનના પ્રકાર. તો એમાં વિચાર કરતા કરતા જ્યારે ઊંડા ઉતરીએ છીએ તો એ સૂક્ષ્મ વિચાર, સ્થૂલ વિચાર સૂક્ષ્મ બનતા જાય છે. એટલે સૂક્ષ્મ વિચાર બને છે, જેમાં વિકલ્પો છે પણ શબ્દો નથી. અને એ સૂક્ષ્મ વિચાર પણ હજી આગળ જતા જતા એ શું થાય છે? અંતર્મુખ થતો જાય છે. અને આવી રીતે આગળ થતા થતા, અંતર્મુખ થતા થતા એ ધર્મ ધ્યાનમાંથી શુક્લ ધ્યાન તરફ જતો જાય છે. એટલે શું? સૂક્ષ્મતા અને શુદ્ધતા. તો જ્યારે આવી રીતે આગળ આગળ વધતો જાય છે ધર્મ ધ્યાન, બરાબર છે, 6ઠું, 7મું, આ બધા ગુણસ્થાનક. અને પછી શું થાય છે? શ્રેણી મંડાય છે 8મા ગુણસ્થાનકના અંતે અને 9મા ગુણક્ષેત્રમાં. લાસ્ટ ટાઈમ આપણે ચંદ્રપ્રભુ ભગવાનના સ્થાપનમાં બધા ગુણસ્થાનક જોયેલા, યાદ છે બધાને? એક વખત બોલી જાઉં છું. 4થા ગુણસ્થાનકથી. ઓકે, પહેલું મિથ્યાત્વ, બીજું ત્રીજું છોડી દો. 4થું શું છે ગુણસ્થાનક? જ્યાં
આ દર્શન મોહનીઓ ક્ષય કે ઉપશમ થાય અને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય, મિથ્યાત્વ જતું રહે. પાંચમું દેશવૃત્તિ, છઠ્ઠું સર્વવૃત્તિ. એટલે પાંચમામાં દેશથી વ્રત ગ્રહણ કરાય, જે ગૃહસ્થ આપણે કહીએ. છઠ્ઠામાં સર્વસંગ પરિત્યાગ હોય. સાતમામાં શું છે કે અપ્રમત્ત ગુણસ્થાનક, એટલે ચોથા ગુણસ્થાનકમાં આત્માનો અનુભવ થયો છે પણ વ્રત નથી. જે વ્રત પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકે સંપૂર્ણ વ્રત ગ્રહણ કરાય છે, પણ હજી અને પછી સર્વ પરિત્યાગ કરી, સંઘ પરિત્યાગ કરીને શું કરે છે, ધ્યાનમાં જ્યારે સ્થિર થાય છે અને સ્વ આત્માનો અનુભવ કરતો હોય છે, ત્યારે શું કહેવાય, એ સાતમા ગુણસ્થાન કહેવાય છે. તો અહીંયા સુધી તો આપણે પહોંચ્યા, બરાબર છે. આ સૂક્ષ્મ વિચાર અંતર્મુખ થતો જાય છે, આત્મા અનુભવ ધ્યાનમાં લીન છે, અને એવી રીતે આગળ જતા જતા હવે આઠમા ગુણસ્થાનકે શ્રેણી મંડાય છે, અપૂર્વકરણ ગુણસ્થાનક. આપણે અહીંયા ઉપશમ શ્રેણી નથી લેતા, ખાલી ક્ષપક શ્રેણીની વાત કરીએ. આઠમા નવમા ગુણસ્થાનકના અંતે આ ક્ષપક શ્રેણી મંડાય છે, અને એનાથી આગળ જતા જતા એટલે શું થાય છે, હવે દર્શન મોહનીનો ક્ષય તો ચોથા ગુણસ્થાનકે થઈ ગયો, ક્ષય કે ઉપશમ કહો. હવે આગળ જ્યારે જાય છે ત્યારે બીજું શબ્દ છે ચારિત્ર મોહનીય કર્મ. ચારિત્ર મોહનીય કર્મના 25 પ્રકાર છે, 16 કષાય અને 9 નો કષાય. તો 16 કષાયમાં અનંતાનુબુદ્ધિનો કષાય, ક્રોધમાન માયાલોભ, એનો ક્ષય તો ચોથામાં થઈ ગયો છે. પાંચમા છઠ્ઠામાં અપ્રત્યાખ્યાન વરણ, પ્રત્યાખ્યાન વરણ કષાયોનો પણ ક્ષય થાય છે. કેવળ સંજ્વલન કષાય બાકી રહે છે, અને સાથે 9 નો કષાય બાકી રહે છે. તો અહીંયા કહે છે કે જ્યારે શ્રેણી મંડાય છે ત્યારે આઠમા ગુણસ્થાનકે આ 9 નો કષાયમાંથી હાસ્ય, રતિ, અરતિ, ભય અને જુગુપ્સા, આ જે નો કષાય છે એનો ક્ષય થાય છે. અને નવમા ગુણસ્થાનકે બાકી રહેલા જે 3 વેદ છે, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, એટલે ટોટલ 9 નો કષાયનો ક્ષય અહીંયા નવમા ગુણસ્થાનકે થાય છે. અને બાકી રહ્યા સંજ્વલન, ક્રોધમાન, માયાલોભ, તો 10મા ગુણસ્થાનકે ક્રોધમાન માયાલોભનો પણ સંજ્વલન, ક્રોધમાન માયાલોભનો નાશ થઈ, અને અંતે 10મા ગુણસ્થાનકે અંતે સૂક્ષ્મ લોભ જે બાકી રહે છે એનો પણ નાશ થાય છે. એટલે હવે જે ધર્મ ધ્યાનમાં જે વિચારની મુખ્યતા હતી એના બદલે હવે વિચારની સૂક્ષ્મતા આવતી જાય છે, અને એ 10મા ગુણસ્થાનકથી જ્યારે 12મા ગુણસ્થાનકે આવે છે ત્યારે શું આવે છે, શુક્લ ધ્યાનનો પ્રથમ પ્રકાર આવે છે, અને 2 ઘડીમાં તો બીજો પ્રકાર શરૂ થાય છે. એટલે 12માના અંતે શું થાય છે, મોહનીય 10માના અંતે એટલે કેવળ મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય છે. 12મામાં બાકીના રહેલા બીજા 3 જે ઘાતી કર્મો છે, નાનાવળી, દર્શનાવળી અને અંતરાલ, એ કર્મોનો પણ ક્ષય થાય છે, અને 12માના અંતે અને 13મા ગુણસ્થાનકે પહોંચે છે, જ્યાં એ કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત કરી રહ્યો છે. તો અહીંયા 13મામાં શું થાય છે, શુક્લ ધ્યાનનો ત્રીજો પ્રકાર થાય છે ચાલુ, અને આ સહયોગી કેવલી કહેવાય. એટલે કેવળ ભગવાન છે પણ યોગ સહિત છે, મન વચન કાયાના યોગ એમના ચાલુ છે, દેશના આપે છે, વિહાર કરે છે વગેરે. અને જ્યારે આયુષ્યની છેલ્લી 2 ઘડી, એક અંતર્મુખ જેટલો આયુષ્યની બાકી હોય ત્યારે 14મો ગુણસ્થાનક એ આવે છે, અને શું થાય છે, 14મા ગુણસ્થાનકના અંતે બધું શૈલેષીકરણ, પછી યોગ નિરોધ વગેરે કરી અને શું કહે છે, એ બધા કર્મો ક્ષય કરી આયુષ્ય પૂર્ણ કરી શુદ્ધ ભાવમાં સ્થિર થઈ સિદ્ધ પદને પામે છે. તો આવી રીતે પ્રભુના દર્શન કરતા કરતા કેવી રીતે સિદ્ધ પદ સુધી પહોંચાય છે, એટલે અહીંયા કીધું છે કે રાગાદી મલિનતા વિનાનો અમલ શુભાશુભ પરિણામથી ખંડિત નથી થતો એવો અખંડ, બાહ્ય કશું સ્પર્શતું નથી એવો અલિપ્ત સ્વભાવનો, એવા અલિપ્ત આત્મ સ્વભાવનો જ લક્ષ્ય, એમાં જ રુચિ, અને એ જ ભાવમાં ભોલન થાય,
ત્યારે આ એવી રીતે એક એક આપણે સ્ટેપ આગળ વધતા જઈએ. બરાબર છે? એટલે આવી રીતે જ્યારે એનું ગોલન થઈ અંતર્મુખ થતો જાય ત્યારે પેલા ધર્મ ધ્યાન આવે અને પછી ધર્મ ધ્યાનમાંથી આપણે જોયું કે કેવી રીતે શુચિ, અહીંયા કીધું છે ને ફાઇલમાં, અમલ અખંડ અલિપ્ત સ્વભાવ જ સાંભરે હોલાલ તત્વરમણ શુચિ ધ્યાન ભણી જે આદરે હોલાલ. આપણે આખું ઓલરેડી બોલી ગયા, બધું સમજી ગયા કે શુચિ શુચિ એટલે શુક્લ ધ્યાન, કે કેવી રીતે તત્વરમણતાથી એ ધર્મ ધ્યાનથી શુક્લ ધ્યાન તરફ ભણી જે આદરે હોલાલ, કેવી રીતે શુક્લ ધ્યાનમાં સરી પડાય. તો અહો સુવિધિનાથ ભગવાન તમારા તથારૂપ દર્શનથી તમારા જેવી દશા થાય છે. તથારૂપ દર્શનથી એટલે એવા પ્રભુના દર્શનથી. એટલે આખો પ્રોસેસ આપણે કહીએ અહીંયા તો આ ગાથામાં એમણે બતાવ્યું છે કે જેના પ્રભુના દર્શનથી સ્ટાર્ટ થયું છે એના જેવો થાય એવી દશા પ્રાપ્ત થાય ત્યાં સુધી આખો પ્રોસેસ બતાવ્યો છે. હવે ગાથા નંબર 5 આપણે જલ્દી પાસ કરશું. હવે 12 નથી, 5, 6, 7 ગાથા વાંચું છું. પ્રભુ છો એટલે હવે પ્રોસેસ અહીંયા બતાવી, બરાબર, કે કેવી રીતે તમારા જે સુવિધનાથ ભગવાન સુધી કેવી રીતે પહોંચાય છે, એ ભગવાન સુધી એટલે એમની દશા કેવી રીતે પ્રાપ્ત થાય છે. પ્રભુ છો ત્રિભુવનનાથ દાસ હું તાહરો હોલાલ કરુણાનિધિ અભિલાષ અછે મુજ એ ખરો હોલાલ આત્મ વસ્તુ સ્વભાવ સદા મુજ સાંભરો હોલાલ ભાસન વાસન દેહ ચરણ ધ્યાન એ ધરો હોલાલ. અર્થ બોલું છું એનો. હે પ્રભુ, આપ તો 3 ભુવનના સ્વામી, અપ્રાપ્ત ગુણને પ્રાપ્ત કરાવનારા અને પ્રાપ્ત ગુણનું રક્ષણ કરાવનારા છો, અને હું તો આપનો અદનો દાસ છું. હે કરુણા સાગર પ્રભુ, મારો આ સાચો મનોરથ છે કે મારો આત્મ સ્વભાવ વસ્તુ સ્વરૂપે શુદ્ધ જ્ઞાનાદિ ગુણમય છે, તેનું મને સદાય સ્મરણ રહો. બરાબર? તો હવે અહીંયા પ્રભુને કહે છે, અહીંયા પરમાત્માના ઉપકારોનું ભાષણ વેદન જ્યારે ભક્તને થાય છે, કેટલા પ્રભુના ઉપકાર છે, તો ત્યારે ભક્તનું અંતર ઉલ્લાસથી ઉભરાય છે. એના ભાવની અભિવ્યક્તિ માટે એને શબ્દ મળતા નથી. એટલે ગણેશજી પ્રભુને કહે છે કે તું તો કેવો છે, ત્રિભુવનનો નાથ છે. તો અહીંયા એ પણ પાછું 2 રીતે લઈ શકાય. ત્રિભુવનનો નાથ એટલે તો એક તો ત્રૈલોક્ય પ્રકાશક છો એ દ્રષ્ટિએ ત્રિભુવનનો નાથ છે. જ્યારે ત્રૈલોક્ય પ્રકાશક એટલે કેવળ જ્ઞાન પ્રગટ્યું છે, 3 લોકના સર્વ દ્રવ્યોનું સર્વ ભાવોનું જ્ઞાન તને થયું છે, એ દ્રષ્ટિએ તું ત્રિભુવનનો નાથ છે. અને એમ જ બીજો, તું 3 ભુવનના જીવોને તું આધારરૂપ છે. તારો આધાર લે તો એ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે. એટલે સમ્યક દર્શન આદિનો યોગ થાય છે તારા આધારથી. અને ક્ષેમ એટલે જે ઓલરેડી પ્રાપ્ત થયેલું છે તો એનું રક્ષણ પણ થાય છે. પ્રાપ્ત ન થયો હોય તો પ્રભુના યોગથી સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે, અને પ્રાપ્ત થયેલું હોય તો એનું રક્ષણ થાય છે. એટલે હે પ્રભુ, તું ત્રિભુવનનો નાથ છે અને હું તારો અનન્ય ભક્ત છું, દાસ છું. હવે અહીંયા દાસ એટલે પ્રભુ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવ હોય ને ત્યારે આ દાસ શબ્દ વપરાય છે. એટલે પ્રભુને કહે છે ગણેશજી, હે કરુણાનિધિ, તારું જ મને શરણ છે. તો મારી તારી પાસે એક જ અભિલાષા છે. પછી તો આપણે પરમાત્માને અભિલાષા વ્યક્ત કરીએ, પણ કઈ વ્યક્તિ એ પણ જુઓ કે આત્મ વસ્તુ સદા મુજ સાંભરે હોલા, કે મને કાયમ મારા આત્મ સ્વરૂપનું જ લક્ષ્ય હો, એનું જ જ્ઞાન હો, એનું જ શ્રદ્ધાન હો, એમાં જ રમણતાર હો, અર્થાત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હો. તો આ એક જ ઈચ્છા છે મને કે મને મોક્ષ માર્ગે હું કેવળ રીતે આગળ વધું. કેવળ હવે આત્મ સ્વરૂપમાં જ મને તન્મય થવું છે, એ એક જ મારો મનોરથ છે.
એક જ આત્મ સ્વરૂપમાં એવી તન્મયતા થાય કે કર્મકૃત આ મારું વ્યક્તિત્વ ઓગળવા લાગે અને સ્વાભાવિક એવું મારું રૂપ છે એ ઝળકવા લાગે. મારો આત્મ સ્વભાવ કેવો છે? શુદ્ધ જ્ઞાનાદિ ગુણમય છે. એનું મને સદાય સ્મરણ રહો, એની જ મને પ્રતીતિ રહો. આપણે ધ્યાનમાં બેસીએ ત્યારે તો ઘણું આપણે કરીએ કે ભાઈ હું શુદ્ધ આત્મ સ્વરૂપ છું, શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્ય ઘન છું. આંખ બંધ કરીને બધું આપણે જેટલી વાર ધ્યાન 15 મિનિટ અડધો કલાક કરીએ ત્યારે કરીએ. પાછું જ્યારે ધ્યાનમાંથી બહાર આવીએ તો પાછું આપણે પર પરિણતિ પર વસ્તુમાં જ આપણે એકાકાર આપણી બુદ્ધિ થઈ જાય. તો અહીંયા એટલે જ પ્રભુને અહીંયા દેવચંદ્રજી ઘણી વિનંતી કરે છે કે હે પ્રભુ, મને સતત એવું ભાન રહે કે હું મારી શું છે, હું શુદ્ધ અનંત જ્ઞાનમય એવો આત્મા છું. આ જે મારું હમણાં જે બધું ચાલુ છે એ બધું સ્વપ્નમય છે. હું તો કેવો છું, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છું. એ સતત મને પ્રતીતિ રહ્યા કરે. એ પ્રભુ પાસે એ પ્રાર્થના કરે છે. ને હવે આગળની ગાથા. પ્રભુ મુદ્રાનો યોગ પ્રભુ પ્રભુતા લખે હો લાલ, દ્રવ્ય તણે સાધર્મ્ય સ્વસંપત્તિ ઓળખે હો લાલ, ઓળખતા બહુમાન સહિત રુચિ પણ વધે હો લાલ, રુચિ અનુયાયી વીર્ય રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા રહે હો લાલ, સાધે હો લાલ. અર્થ છે શ્રી અયન પરમાત્માની પ્રશાંત મુદ્રાના દર્શનથી આત્મા પ્રભુની શુદ્ધ ગુણ પર્યાયમય પ્રભુતાને ઓળખી લે છે. તેમજ જીવ દ્રવ્યના સાધર્મ્ય તેને સ્વસંપત્તિ એટલે કે આત્મગુણોની પ્રતીતિ થાય છે. અર્થાત પરમાત્મા અને મારા આત્માનું જીવત્વ સમાન હોવાથી જેટલા જ્ઞાનાદિ ગુણો તેમનામાં પ્રગટેલા છે એટલા જ ગુણો મારા આત્મસત્તામાં રહેલા છે એવી શ્રદ્ધા થાય છે. આવી પ્રભુતાની ઓળખાણ થતા બહુમાન પૂર્વક તેવી પ્રભુતાને પ્રગટાવવાની રુચિ ઉત્પન્ન થાય છે. રુચિ અનુસાર વીર્ય શક્તિની સ્ફુરણા થાય છે અને વીર્ય શક્તિની પ્રબળતા મુજબ ચારિત્ર આત્મરમણતાની ધારા એટલે કે પ્રવાહ ચાલે છે. આત્મ સ્વભાવની રુચિ ઉત્પન્ન તથા સર્વ ચારિત્ર વિર્યાદિ ગુણો સ્વભાવમાં લીન બને છે. કેટલું સરસ રીતે અહીંયા ફાઇનલી એ આત્મ સ્વરૂપમાં જ એક એક ગાથામાં ગણેશજી લઈ આવે છે. તો હવે આ જે મોક્ષરૂપી કાર્ય છે આપણે સમજીએ તો એમાં આત્મ સ્થિરતા રૂપી સાધના આ પ્રોસેસ છે. કારણ છે આત્મ સ્વભાવ રૂપી સાધના અને કાર્ય છે ફાઇનલ મોક્ષ પ્રાપ્ત કરવું. તો આમાં અહીંયા કે છે કે પ્રભુ આ ઉપાદાનનું બધું આ છે બરાબર. આપણી આત્મ સ્વરૂપમાં આપણે સ્થિર થવાનું છે. તો એમાં પ્રભુની ભક્તિ, પ્રભુની કારણતા શું છે, પ્રભુની આવશ્યકતા શું છે અને એમાં પ્રભુનો ઉપકાર શું છે, અહીંયા એ જ ક્વેશ્ચન દેવચંદ્ર ગણિત પૂછે છે અને પાછો એનો ઉત્તર આપશે કે આત્મ સ્થિરતા રૂપ કારણ સેવવાનું છે. કારણ શું છે? જો આ મોક્ષ પ્રાપ્ત કરવું હોય તો આત્મ સ્વરૂપમાં સ્થિરતા રમણતા કરવાની છે અને એનું કાર્ય છે મોક્ષ પ્રાપ્ત કરવાનું. એટલે મોક્ષ રૂપી કાર્ય એને આત્મ સ્થિરતા રૂપી સાધન. બધું અહીંયા સ્વમાં જ થાય છે ને, બહાર તો કોઈ કાંઈ નથી. એટલે આ ઉપાદાન લક્ષી જ આખી વાત છે. મેં કીધેલું આગળની જે ગાથા હતી એ નિમિત્ત લક્ષી હતી અને છઠ્ઠી ગાથા હવે ઉપાદાન લક્ષી છે. તો એમાં પ્રભુની આવશ્યકતા શું છે? આ પ્રશ્નનો ઉત્તર આ ગાથામાં આપે છે કે પ્રભુના પ્રશાંત મુદ્રાના દર્શન થતા જ એમનો જે આત્મ વૈભવ છે એનું આપણને દર્શન થાય. શું છે પ્રભુનો આત્મ વૈભવ? અનંત જ્ઞાન, વિતરાગતા, નિર્વિકારતા, અનંત સુખ, સચ્ચિદાનંદી, આ બધાની એના પ્રભુતાનું દર્શન થાય. જ્યારે પ્રભુ વિધનાથ ભગવાન દીઠો જીણંદ
અને એનાથી શું થાય? પ્રભુ પ્રત્યે અત્યંત અત્યંત અહોભાવ જાગે, અત્યંત બહુમાન થાય અને પ્રભુની મુદ્રામાં નિજ સત્તાનું પ્રતિબિંબ દેખાય. જ્યારે પ્રભુ પ્રત્યે બહુમાન થાય ત્યારે પ્રભુની સત્તામાં નિજ સત્તાનું, કે જેવી પ્રભુની સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે, નિજ સત્તાનું પ્રતિબિંબ દેખાય, કે સત્તા રૂપે મારામાં પણ આવી જ ક્ષમતા છે, આવી જ શક્તિ છે. આવું સાધર્મ્ય પ્રભુમાં અને સ્વમાં દેખાય છે. તો પછી પાછું ક્વેશ્ચન આવે કે આપણા બેઉમાં આટલું સાધર્મ્ય છે, તો હે પ્રભુ, તું તો અનંત સુખમાં બિરાજે છે અને હું કેમ આવો દુઃખી છું? તો મને પણ તમારા જેવું જ બનવું છે, તમારા જેવા ગુણો અનુભવવા છે. એવી હવે સાધકને બહુમાન પૂર્વક રુચિ જાગે છે. તો જેવી રુચિ પ્રત્યે એની શ્રદ્ધા બદલાય, કે શ્રદ્ધા એની બદલાય છે, પરમાત્મા પ્રત્યે હવે એનું શું થાય છે? વલણ ઢળે છે અને એ અનુસાર વીર્ય શક્તિની સ્ફુરણા થાય છે. પહેલા ગુણનું બહુમાન હતું, હવે ગુણોની જિજ્ઞાસા જાગે છે એ પ્રાપ્ત કરવાની, કે પહેલા તો બહુમાન જ થતું હતું કે પ્રભુને જો રીતે થાય છે. હવે અહીંયા કેટલું સરસ એક્ઝામ્પલ છે, કળી અને ફૂલ. કે હું કળી નથી, હું શું છું? બીડાયેલો પુષ્પ છું, પણ પુષ્પ જ છું. અહીંયા સાધર્મ્ય બતાવવાનું છે ને પ્રભુ અને પોતા પ્રત્યે. તો કળી અને પુષ્પ કે એક્ઝામ્પલ આપે તો સાધર્મ્ય થાય, પણ બેવ જ્યારે પુષ્પ હોય તો તમે કમ્પેરિટિવ કરી શકો. તો હું પણ પુષ્પ જ છું, પણ ફરક એટલો જ છે, તમે ખીલેલું પુષ્પ છો અને હું બીડાયેલો પુષ્પ છું, હજી ખીલવાનો બાકી જ છું. એટલે ભાષા બદલાઈ જાય, પણ ભાવ બદલાઈ જાય, પણ હવે પૂરી શક્તિ એ તરફ વળે અને પુરુષાર્થ ઉપડે કે કેવી રીતે એ હું બીડેલા પુષ્પમાંથી ખીલેલો પુષ્પ બન્યું. ને પાછું એ જ ગુણસ્થાનકનો ક્રમારોહ અહીંયા થતો જાય છે, કે 8મું અપૂર્વકરણ, 9મું અનવૃત્તિકરણ, એમાંથી 10મું સૂક્ષ્મ સંપ્રાય, લોક સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક, પછી ક્ષીણ મોહ, 12મું 10માના અંતે અને 12મામાં શું થાય? મોહનીય કર્મનો ક્ષય થાય અને 12માના અંતે એક અંતર્મુહૂર્તમાં જ બાકીના 3 ઘાતી કર્મોનો ક્ષય થાય અને સંપૂર્ણ કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રગટે, કે જે આપણે ક્ષીણ મોહ અથવા તો સયોગી કેવની પણ ગુણસ્થાનક કહીએ, પૂર્ણ વિતરાગ દશા. તો આવી રીતે ભક્તિની યાત્રા એક એક પડાવ કૂદતી કૂદી ક્યાં પહોંચી ગઈ? તો પ્રભુ દર્શનના યોગે એ પૂર્ણ ચારિત્ર અર્થાત સ્વસ્વભાવમાં સ્થિત થાય છે. આવી રીતે આગળ વધતા તો આવી રીતે અહીંયા જીનાતના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. ઓહો, હજી સોરી, હજી એક ગાથા બાકી રહી ગઈ. 5 મિનિટ બસ નીકળી છે. તો અહીંયા આ કેવી રીતે અહીંયા પ્રભુના દર્શનથી છઠ્ઠા ગુણસ્થાનકમાં, છઠ્ઠા ગાથામાં પણ એ જ બતાવે છે કે પ્રભુના ભક્તિથી કેવી રીતે ગુણ જિજ્ઞાસા જાગે અને કેવી રીતે એક એક પડાવ આગળ વધતા વધતા એ પૂર્ણ ચારિત્ર એટલે આત્મ સ્વભાવમાં સ્થિત થાય છે. અને હવે છેલ્લી ગાથા છે, બોલું છું. ક્ષાયોપશમિક ગુણ સર્વ થયા તુજ ગુણ રસી હોલાન, સત્તા સાધન શક્તિ વ્યક્તતા ઉલ્લસી હોલાન, હવે સંપૂર્ણ સિદ્ધિ તણી શી વાર છે હોલાન, દેવચંદ્ર જીતરાજ જગત આધાર છે હોલાન. હે પ્રભુ, અર્થ બોલીશું. રુચિ, જ્ઞાન, રમણતા, એ બધા કીધું ને. ક્ષાયોપશમિક ગુણ સર્વ થયા તુજ ગુણ રસી હોલાન, એટલે જે મારા બધા ક્ષાયોપશમિક ગુણ છે, કયા છે? જ્ઞાન, રમણતા, વીર્ય આદિ સર્વ ક્ષાયોપશમિક ગુણ જ્યારે આપના ક્ષાયિક ભાવે પ્રગટેલા કેવળ જ્ઞાનાદિ ગુણોના સ્મરણ, ચિંતન, મનન અને ધ્યાન દ્વારા તેના રસિક બને છે, ત્યારે આત્મસત્તાને પ્રગટ કરનારી જે આત્મશક્તિ અત્યાર સુધી આચ્છાદિત થયેલી હતી તે પ્રગટપણે વ્યક્ત રૂપે ઉલ્લસિત થાય છે. અર્થાત હે પ્રભુ,
તમારા આલંબને ઉપાદાન પ્રગટે છે. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને હવે સંપૂર્ણ સિદ્ધ પ્રાપ્ત કરવામાં શી વાર લાગવાની છે એટલે સુધી પહોંચ્યા પછી? અર્થાત પુષ્ટ નિમિત્તના આલંબનથી સ્વરૂપાલંબી બનેલો સાધક અલ્પકાળમાં અવશ્ય સિદ્ધિ સુખને પામે છે. તો દેવચંદ્રજી ગણી કહે છે કે મારી સર્વ ક્ષાયોક્ષમિક શક્તિઓ, આપણે પેલા જોયું ને બધી પાંચમા ગાથામાં કે હજી શક્તિઓ કેવી છે? ક્ષાયોક્ષમિક છે, ક્ષાયિક નથી બની. અનંત જ્ઞાન, દર્શન વગેરે એ તમારા એટલે પ્રભુના ક્ષાયિક ગુણથી પ્રભાવિત થઈ છે. બરાબર છે? એટલે ઘણી વખત આપણે ક્ષયોક્ષમ હોય, જ્ઞાનનો જબરદસ્ત ક્ષયોક્ષમ હોય, બરાબર, જે કહીએ એક બે વખત તરત સમજી જાય, બીજા લોકોને સમજે કે ન સમજાય. પણ અહીંયા કહે છે કે જ્યારે કેવળ જ્ઞાનની વાત કરીએ ત્યારે પછી એક ભલે ક્ષયોક્ષમ ગમે એટલો હોય પણ ત્યાં અહંકાર થશે ખરો? નહીં થાય. એટલે એમાં પછી જેમ અહીંયા જ્ઞાન સમજવા માટે લીધું છે, હવે એક એક્ઝામ્પલ આપું કે તમે એટલું બધું ક્ષયોક્ષમ, તમે PhD ને આગળ ડિલીટ પણ તમે કરી લીધું, બરાબર છે, પણ એ બધું ગમે એટલું તમારું હોય પણ કેવળ જ્ઞાન પાસે તમે અહંકાર નહીં કરી શકો. એવી જ રીતે અહીંયા એના બે કારણ બતાવ્યા છે. તમે કેમ અહંકાર ન કરી શકો જ્યારે તમે ઉચ્ચને જુઓ ત્યારે? કે સપોઝ તમે ચાલમાં રહેતા હોય અને હવે તમે એક સારા એવા મોટા ફ્લેટમાં રહેવા જાઓ છો, તો મોટું ઘર બનાવતા હો, તો હવે તમે જે પહેલા ચાલમાં રહેતા હતા એનું તમને ગર્વ થાય? ન થાય. તો આવી રીતે હમણાં તમે ક્ષયોક્ષમ ભાવ તમારા ગુણ છે એટલે ચાલમાં છો અને હવે તમારી દૃષ્ટિ ક્યાં છે? મોટું ઘર બનાવ, ત્યાં તમે રહેવા જવાના છો. એટલે તમારી દૃષ્ટિમાં શું છે? કેવળ જ્ઞાન છે. તો એટલે તમારી કેવળ જ્ઞાન એટલે ક્ષાયિક ભાવ ઉપર તમારી દૃષ્ટિ છે. તો તમને ઓબ્વિયસલી ક્ષાયોક્ષમિક જે તમારા ભાવ હોય, શક્તિઓ હોય, એના પર તમને ગર્વ ન થાય, કારણ તમારું હવે ચિત્ત ક્ષાયિક પર છે. જે શક્તિઓ પ્રગટી છે એ સર્વ ગુણો આપના જે ક્ષાયિક ભાવે કેવળ જ્ઞાની પ્રગટેલા છે એના રસિયા બની ગયા છે. તમારા ગુણો છે તમારા પ્રગટેલા, શ્રદ્ધા ગુણ છે, વીર ગુણ છે, બધા ક્ષયોક્ષમ છે, પણ એને સામે લક્ષ્ય શેનું છે? તો ક્ષાયિક ભાવેલા જે કેવળ ગુણ પ્રગટ્યું છે એના રસી બની ગયા છે, એનું જ ગોલન રહ્યા કરે છે. અને જે પણ આ ક્ષાયોક્ષમિક ગુણો પણ જેટલા અંશે પણ ખીલ્યા છે એ તમારી કૃપાથી જ છે, એમાં પણ પ્રભુ તમારી જ કૃપા છે એનું ભાન થયું છે. અને આ મને પ્રત્યક્ષ અનુભવ છે. હું વાંચેલી કે એવું કઈ વાત નથી કરતો, અનુભવથી વાત કરું છું. એટલે એની શ્રદ્ધા સાધકની ઓર દ્રઢ બને છે કે અત્યાર સુધી જે બોલતા હતા એ શું છે? આગમ પ્રમાણ અથવા તો શુદ્ધ પ્રમાણ હતું. એટલે શાસ્ત્રમાં આવું લખ્યું હતું એટલે હું આવો બોલતો હતો, પણ હવે અનુભવ પ્રમાણ આવી ગયું છે કે પ્રભુના કારણથી, પેલા તો મને ક્ષયોક્ષમ શક્તિઓ પણ પ્રભુના કારણથી પ્રગટી હતી, અને હવે પ્રભુના કેવળ જ્ઞાનાદી આલંબન લઈ અને એમના જ કારણથી ક્ષાયિક એવું સમ્યક દર્શન પ્રાપ્ત થયું. તો હવે કે છે હવે હું આટલે સુધી પહોંચ્યો છું, તો હવે પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થતા મને વાર નહીં લાગે. કારણ મેં પોતે મારા જે ભાવો પરિણામો હતા એમાં કેવી રીતે ફેરફારો થતા ગયા એ મેં જોયા છે, એ ફેરફારો મેં અનુભવ્યા છે, વૃત્તિઓમાં જે ફેરફાર થયા છે. એટલે હવે જોયું કે હવે એમાંથી રસ નીકળી ગયો છે. તો શેમાંથી રસ નીકળ્યો છે ભાઈ? જે આ ભૌતિક વસ્તુ છે, પાછું એ છે, હવે કન્ક્લુડ કરે છે આ આખું સ્તવન કે સ્ત્રીમાં રસ હતો, આસક્તિ હતી, ભોજનમાં આસક્તિ હતી, ક્રિકેટમાં આસક્તિ હતી, કપડા દાગીનામાં આસક્તિ હતી. તો આ બધી ભૌતિક વસ્તુઓમાં રહેલી આસક્તિ જેમ જેમ મારું ચિત્ત પ્રભુમય થતું જશે એ આ બધી આસક્તિ છૂટતી જશે. એટલે છૂટતી ગઈ રાધી જશે નહીં, આ અનુભવ પ્રમાણ બોલે છે. ને આપણે એવું થાય છે એકચ્યુઅલી કે જેમ જેમ આપણને આ બાજુ રસ વધતો જાય તો જે ભૌતિક વસ્તુઓનો રસ હોય એ ઓટોમેટિક ઓછો થતો જાય. તો પ્રભુના સ્મરણથી આત્મસત્તા જે અત્યાર સુધી આચ્છાદિત હતી એ પૂર્ણપણે વ્યક્ત થશે. જો આવી રીતે
શું થશે, આપણી જો વૃત્તિઓ આ ઓછી ફેરફાર થતો જશે અને આપણા ભાવ છે એ શું થશે, વધારે ને વધારે શુદ્ધ થતા જશે. તો આ પ્રગટ અનુભવમાં આવે છે કે પ્રભુના શરણથી જે આત્મસત્તા અત્યાર સુધી આચ્છાદિત હતી એ પૂર્ણપણે વ્યક્ત થશે. સંપૂર્ણ સિદ્ધિ થતા હવે વિલંબ નહીં લાગે. એવો ઉલ્લાસ, અહીંયા ઉલ્લાસ ભેરો અહેસાસ અહીંયા શું કહે છે, વર્તે છે. દેવચંદ્રજી ગણી કહે છે, એટલે કે દેવોમાં ચંદ્ર સમાન એવા હે શ્રીનાથ ભગવાન, હે જગતના આધાર, તમારા શરણથી હું પણ તમારી જેવી દશાને ત્વરાથી પ્રાપ્ત કરીશ. એવી રીતે અહીંયા આ 7મા વંશ છે કે એના માટે તમે જ આ જગતના આધાર છો. તમને દર્શન પ્રાપ્ત કરી અને તમારી જેવી જ શું કહેવાય સ્થિતિ પ્રાપ્ત કરવા માટે તમારું જ આલંબન મને આધારરૂપ છે. જીનાકના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો કોઈને કંઈ છે ના સમજાય એવું? નથી ને? ઓકે, તો હવે નેક્સ્ટ આપણે એના કસુરીના શીતલનાથ ભગવાનનું સ્તવન આવશે એ લેશું. ક્યારે આપણે મળશું એ હું ગ્રુપ પર નાખું છું. સોમવારના મંગળવારના તો મોસ્ટલી ખબર નહીં હશે કે નહીં, પણ જે પણ આગળ પાછળ હશે, જે પણ હશે એ ગ્રુપમાં નાખીશ કે મંગળવારના રોજના ટાઈમે જ મળીએ છીએ કે કદાચ આગળ પાછળના દિવસમાં મળીશું. ઓકે, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. થેન્ક યુ રશ્મિબેન. થેન્ક યુ. જય જિનેન્દ્ર.